એક જણો કે પતિ ને પત્ની સ્કૂટરના બે પૈડા. વાહ, જોરદાર યાર. પતિ પત્ની એટલે સ્કૂટરના બે પૈડા. પતિ એટલે આગલું પૈડું, પત્ની એટલે પાછલું પૈડું. તે એક જણો આવે, વચમાં સ્પેર વ્હીલ હોય કે ગમે ત્યાં જરૂર પડે, કંઈ નક્કી ના કહેવાય ક્યારે શું આવે. અને સાહેબ, આજકાલ એક તમારે યુવાનોને સલાહ આપું, જે પણ મિત્રો પરણવાના છે એને સલાહ આપું કે આમ તો વાંઢા રહેવાની મજા છો. હા, જીવનમાં ખોટા જોખમો લેવા એના કરતાં લોકો એમ કહે કે વાંઢા છે સારું છે, તો તમે જીવન જીવી શકશો. બરાબર. અને આ સ્ટુડિયોના માધ્યમથી એક કહું છું કે જેટલી દુનિયા ફરવી હોય એટલી ફરી લેજો, જેટલી જીવનમાં મજા કરવી હોય એટલી કરી લેજો, જેટલો આનંદ કરવો હોય એટલો કરી લેજો, આખી દુનિયા ફરવું હોય એટલું ફરી લેજો. બાકી લગ્ન પછી તો આપણી દુનિયા ફરી જાય છે. એટલે જ કહું છું કે જીવનમાં મોજ કરજો, આનંદ કરજો, જલસા કરજો, પણ એની માને લગ્ન ના કરતા. બાકી જોખમ જ છે ભાઈ. લમાં એવું છે કે લ નીકળી જાય, ગન વધે, અને પછી જીવનમાં જે ભડાકા થાય ને એ ધડાકે ધડાકા. એટલે અમે દરેક જગ્યાએ કહીએ છીએ કે સંપ ત્યાં જમ્પ, સાયકલ ત્યાં પંપ, રોડ ત્યાં બમ્પ, વાહન હોય ત્યાં પેટ્રોલ પંપ, અને ઘરમાં ડેન્જર બૈરું હોય એટલે એની માને 12.5નો ધરતી કંપ. આંચકે આંચકા જુઓ સાહેબ, કંઈ કહેવાય નહીં, ક્યાંય સહેવાય નહીં. અમુક વેદના તો એ લોકો જ જાણતા હોય કે ક્યાં શું થાય છે અને કેમ થાય છે. હમણાં બંને પતિ પત્ની ચર્ચા કરતા હતા, એમાં 15મી ઓગસ્ટ હતી. એટલે પત્ની કે આજે 15મી ઓગસ્ટ છે. પતિ કે હા, સાચી વાત છે, આજે 15મી ઓગસ્ટ છે અને આજના દિવસે ભારત દેશ આઝાદ થયો તો મને બહુ આનંદ છે. પતિ કે ભારત દેશ આઝાદ થયો તો આજના દિવસે બહુ આનંદ છે, બહુ સારી વાત, પણ આજના દિવસે મને આઝાદ કરી દે, હું જીવનથી કંટાળ્યો છું. પત્નીએ ઉપાડીને ફેરવીને 2 લાફા નાખ્યા. ભવિષ્યમાં હવે બોલતો નહીં. વચમાં પતિ પત્ની 2 ચર્ચા કરતા હતા, એમાં પત્ની કે અલ્યા ભાઈ સાંભળો, જોરદાર ઘટના બની. પેલો પતિ કે શું થયું? એટલે કે ભાઈ આપણા જે લગ્ન કરાયા હતા ને જે મહારાજ, એનો ગઈકાલે એક્સિડન્ટ થયો અને પાર્ટી ઉપર જતી રહી. પતિ કે બરોબર છે, અમુક લોકોને અમુક કર્મોની સજા મળી જ જવી જોઈએ છે. પત્નીએ ફરી ઉપાડી નાખ્યો. તમને કે ખરેખર આમાં કાંઈ કોઈ રસ જ નહીં કે વારે ઘડીએ કે દર વખતે આવી રીતે ટોન્ટ મારતા હો છો, આ કરતા હો છો. પેલો કે ભાઈ શું કરું? કારણ કે તમે જુઓ, તમે કોઈ પણ માણસને તમારે ઓળખવું હોય કે ભાઈ આ લગ્ન થયેલો માણસ છે અને આ કુંવારો છે કે વાંઢો છે, એ તમને ખબર પડી જાય સાહેબ. એ લોકોની જે હરકત હોય, એ લોકોની જે એક્ટિંગ હોય, એની પરથી તમને ખબર પડી જાય કે આ માણસ પરણેલો છે કે આ માણસ કુંવારો છે. તમે સમજો કે એકદમ ટકાટક આમ જીન્સ, ટી શર્ટ, ચશ્મા, ગોગલ્સ, મસ્ત ફરતો હોય, બાઇક હોય, પાછળ એકદમ મસ્ત ગર્લફ્રેન્ડ બેસાડી હોય અને રમરમાટ જિંદગી એક સફર હે સુહાના એમ મસ્ત જતો હોય ને, એટલે લાગે કે બોસ આ પાર્ટી કુંવારી છે. મસ્ત કોલેજનો સમય છે, આનંદ કરે છે, જલસા કરે છે અને મોજે મોજ મસ્ત 20થી 25 વર્ષની કુંવારી આઈટમ છે. કોઈ ચિંતા નહીં, જીવનમાં જલસા. તમને જોઈને ખબર પડી જાય. અને હવે તમારે પરણેલો ઓળખો એ તમને ખબર પડી જાય. સવારમાં મેલો ઘેલો લેંઘો અથવા ચડ્ડો, એકાદ ટી શર્ટ, હાથમાં થેલી લઈ અને ચાલતો જતો હોય કે 2 અમૂલ ગોલ્ડની થેલી આપજો. નીર ઉતરી ગયું હોય, એકદમ ચહેરો ઘસાઈ ગયો હોય અને ચહેરા પર કોઈ જાતનો આનંદ ના હોય, એ તમને જોઈને ખબર પડી જાય કે આ પાર્ટી 5 વર્ષથી પરણેલી છે. જીવનનો કોઈ આનંદ જ ના રહે સાહેબ. એવું છે. હમણાં 2 ભાઈબંધ વાત કરતા હતા, તે એક ભાઈબંધ આવ્યો, અલા કે આ તો ગજબ થઈ ગયું, કે લોકો કેવા હોય છે એની તમને વાત કરું છું. એટલે પેલો કે શું થયું? એટલે કે આ તો યાર જોરદાર કમાલ થઈ ગયો, કે આજ તો મેં તારા પપ્પાને એક છોકરી સાથે જતા જોયા. પેલો કે મારા બાપાને તે છોકરી સાથે જતા જોયા? એટલે યાર કે તારા બાપાને મેં જોયા કે બાઇક ઉપર, મને કે ઊભો રહે, શાંતિ રાખે, કાળા કલરનું જોરદાર ચકાચક બાઇક હતું. પેલો કે આ હતું. એ પાર્ટીએ મસ્ત ગોગલ્સ, માથે ટોપી, એકદમ અંદર ટી શર્ટ, ઉપર એક શર્ટ, જીન્સ પહેર્યું હતું. પેલો કે આ પહેર્યું હતું. નીચે મસ્ત સ્પોર્ટ શૂઝ હતા એકદમ, કે હા એ પણ પહેર્યા હતા. અને અહીંયા હાથમાં લાલ રૂમાલ બાંધ્યો હતો, કે હા. અલે હા કે તો મારા બાપાની મારા દાદા હશે.
દાદાએ પ્રગતિ કરી છે ભાઈ આજકાલ. એવું ના સમજતા કે માણસો પ્રગતિ કરે. આજકાલ વડીલો પણ પ્રેમમાં પડે છે, પણ આપણે એની પર શંકા નહીં કરતા. બાકી પ્રેમ તો બધા જ પડે છે. આ અમેરિકામાં નહીં આવતું, તમે જુઓ તો 80 વર્ષનો ડોહો લગ્ન કરે, ખબર નહીં ક્યાં રહી જતો હતો. પણ 80 વર્ષનો ડોહો અમેરિકામાં લગ્ન કરી શકે, અહીંયા આપણો તો 80 વર્ષે તૂટી ગયો હોય સાહેબ. એનો મેળ જ ના ખાય ક્યાંય. પણ લગ્નની જીજી વિશે માણસની એવી છે ને કે લગ્નનો લાડવો ખાય તોય પસ્તાય અને ના ખાય તોય પસ્તાય. દરેક જગ્યાએ જોખમ જ છે, પણ જોખમ લેવું એ આપણા માટે હાનિકારક છે. એટલે બહુ જોખમ લેવું નહીં. અને તમે જુઓ ને તો અમુક વાર કોઈ પણ માણસ આમ ડોનની માફક ફરતો હોય, બબાલ કરતો હોય, જોમને જુસ્સો દેખાડતો હોય, કે હા કે ફોન કરે એટલે કે બોલો કોને 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 પાડવાનો છે ભાઈ? એટલે ભાઈ ફોન કરવાનો, એક ફોન કરો પાર્ટી પતી જશે. હોકી પાઇપ દંડા બધું લઈને માણસો આવી જશે. એ માણસ 10-10 માણસો રાખતો હોય, એક ફોન ઉપર 3-4 ટાંટિયા ભાંગતો હોય, પણ જો એના લગ્ન થયા અને 2 વર્ષ થયા પછી એ હોતો હોય, એટલે ભાઈ કોઈ છે બચાવવાવાળું? એટલે ભાઈ હોય તો કહેજો. આ જે બબાલને ગુંડાગીરી કરતો હતો ને એ અત્યારે ફસાઈ ગયો છે. હા, કારણ કે હા લગ્ન થઈ ગયા ને 3 વર્ષ થયા, ડખો થઈ ગયો. હા, ગુંડાનો તત્વનો માણસ, એકદમ લોકોને હચમચાવતો માણસ, ગુંડાગીરી કરતો માણસ, ગરીબડી ગાય થઈને ખૂણા બેઠો. અને જીવનનું એક નવું સત્ય છે કે જે સસરા કે જે સાસુ પોતાના જમાઈને ખૂટ્યો કે આંખલો નથી કહી શકતા ને, એ પોતાની દીકરીને ગરીબડી ગાય કહે છે. જમાઈને માન આપવું પડે. હા, જમાઈ બગડે ગમે ત્યારે ખેંચે. હા, હમણાં એક પતિ રોમેન્ટિક મૂડમાં આવી ગયો, બંને જણા વાતચીત કરતા હતા. એમાં પત્ની કે યાર આટલું યાર સરસ રોમેન્ટિક માહોલ છે, તમે એમ કંઈક તો મને કે ખરેખર ગાવાની ઈચ્છા થાય છે. તો પેલી કે ગા ને, તો કસમ ખા કે કહો, પત્ની કે યાર મારે કંઈક ગાવું છે, કે ગા કે कसम खा के कहो, मुस्कुरा के कहो, कुछ कहो ना कहो, बस कहती રહો. પતિ કે છૂટા છેડા આપ, આ ક્યારનો કહું છું 5 વર્ષથી, પણ મેળ નહીં પડતો. કે છૂટા છેડા આપ તો અમારું કલ્યાણ થાય, નકર આમને આમ અમે મરી જઈશું. અને લગ્ન જીવનની એક મજા છે, જ્યારે તમે આ તમે ઘણી જગ્યાએ તમે જોજો લાઈવ, તમે જોજો આ તમને લાઈવ કોન્સેપ્ટ તમને તમારા ઓફિસમાં સાહેબ મળશે. લાઈવ કોન્સેપ્ટ. આમ નવા લગ્ન થયા હોય ને સાહેબ, એટલો બધો પ્રેમ હોય ને, જબરજસ્ત પ્રેમ. આમ યુવાનીની આમ પ્રેમના રોમેન્ટિકના ફોરા છૂટતા હોય. અને આજકાલ તો સાહેબ જે પ્રેમ કરે છે ને પછી એનો વાંધો નહીં, પણ જે વાતો હોય ને સાંભળવાની બહુ મજા આવે. વાતો કોઈ વાર સાંભળજો. અમે તો કલાકાર છે, અમે દ્રષ્ટિ કરતા હોઈએ, નજર કરતા હોઈએ કે ભાઈ આવી વાતો કરીને સાંભળીએ કે આ લોકો શું કરે છે. સાહેબ તમે જુઓ તો આજકાલ તો બહુ નવા નામ આવ્યા છે ને, સ્વીટુ, ચીકુ, બાબુ, સોનું મોનું એમ કહીને ગાલ ખ્યા છે. તો ગાલ મોટા રાફડા જેવા હોય, તો 100 કિલોનો હોય, પણ એની માટે ટૂંટું. અને તમે જુઓ તો આજકાલ લગ્ન જીવનમાં અને રોમેન્ટિક મૂડમાં પણ બહુ મજા છે. પહેલાં લગ્નમાં શું કે આઈ લવ યુ, નવા પરણ્યા હોય, નવા પ્રેમમાં પડ્યા હોય, આઈ લવ યુ, સરસ. આઈ મિસ યુ, કે સરસ. આઈ કિસ યુ, કે સરસ. આઈ લોટ્સ ઓફ મિસ યુ, આ સરસ. પણ છેલ્લે પછી પ્રેમમાં થાય સુર યુ, ઘૂસ યુ. આ બધું જે મિસ યુ, કિસ યુ બધું થતું હોય ને એ છેલ્લે થાય સુર યુ. હા, એટલે તમે પ્રેમમાં પડવાનો વાંધો નહીં, પણ જોજો તો પ્રેમનું સુરસુર્યું ના થાય. હા, પ્રેમમાં પડવાની મજા ખરી, પણ જોતા રહેવું પડે કે સુરસુર્યું ના થાય. અને આજકાલ તો જે ચાગલા પ્રેમ આવ્યા છે ને, ચાગલા પ્રેમ તમે જુઓ તો, માર બાબુ, માર ક્યુટું, માર સોનું મોનું, ચૂચું પૂચું. અલ્યા ધણી સાથે ગલુડ્યું, ગલુડિયા રમાડતો એમ રમાડો સાહેબ, ચૂચું પૂચું એમને ગાલ ખેંચી નાખે. એટલે ભાઈ બોલો એમને પતી જશે. હમણાં બંને બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ બધે રાતે ચેટિંગ ચાલતું હતું. આજકાલ રાતનો જમાનો છે, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સએપનો આ જમાનો છે સાહેબ. દરેક લોકો એમાં ચેટિંગ કરતા હોય, સેટિંગ કરતા હોય, એટલે એક જમાનો છે, બરાબર છે. એની પણ વાત હું હમણાં લઈશ, પણ આજે મને મસ્ત વાત યાદ આવી. એમાં બંને બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ વચ્ચે ચેટિંગ ચાલતું હશે, બંને ચેટિંગ કરતાં સૂઈ ગયા. બંને સૂઈ ગયા સામે, પેલી ત્યાં સૂઈ ગઈ, આર્યો અહીંયા સૂઈ ગયો, વાત પતી ગઈ. પણ પેલી ગર્લફ્રેન્ડ થોડી વહેલી ઉઠી ગઈ
5:30 6 વાગે. એટલે એને એમ થયું કે લાઈને મારા બોયફ્રેન્ડને ફોન કરું સવારમાં, તો એ સૂતો હશે ને કે વાંધો નથી. અને પેલી રાતે પ્રેમની વાતો કરી હશે, ગલુડિયું, ચકોડિયું, બકોડિયું, જકોડિયું, પકોડિયું, આ જેટલા પકોડિયા આવે ને ખબર નહીં ક્યાં પકોડિયા રખડે છે. એટલે સીધો ફોન કર્યો. જો ફોન કર્યો એટલે ફોન ઉપડ્યો. એટલે ગર્લફ્રેન્ડ કંઈ જોયા વગર કંઈ પૂછ્યા વગર સીધું ચાલુ જ પડી ગયો. શું કહે છે મારું ગોલુડિયું, શું કહે છે મારું પકોડિયું. હાથમાં ફોન લઈને 5 કિસ કરી. મારું ગોલુડિયું શું કહે છે, મારું ગોલુડિયું શું કહે છે, ગોલું ગોલું ગોલું. સામેથી અવાજ આવ્યો, ગલુડિયું સૂઈ ગયું છે, ડાઘ્યો બોલું છું. બાપાનો ફોન હતો, સીધો ફોન કાપી નાખ્યો, અંદરથી સિમ કાર્ડ બહાર કાઢી નાખ્યું. ગર્લફ્રેન્ડ નક્કી કર્યું કે જીવનમાં આવો સાહસ કરવો નહીં. એટલે પ્રેમ કરો, પણ પ્રેમમાં જુઓ ભાઈ સામે કોણ છે. દે ઠોક પ્રેમ એવો ના હોય ભાઈ. ભાઈ પ્રેમ ના કે અમુક વાર વેમ કહેવાય. હમણાં મારો એક મિત્ર છે, મને કે શાયરીનો બહુ શોખ, અને પાછો વાંઢો અને કુંવારો. એટલે અમારા જગાના શાયરી મારવાનો બહુ શોખ. મને કે આપણને કે નવી શાયરી ગોતી છે માર્કેટમાં. કે યાર જોરદાર, તું ત્યારે શાયરીનો ખેલાડી છે, બોલને શું ગોત્યું છે. મને કે દેવું છે દિલ કોઈને દાનમાં. હા શું વાત છે. દેવું છે દિલ કોઈને દાનમાં, કોઈ સારી છોકરી છે તમારા ધ્યાનમાં, અને જો હોય તો આવજો અને કહેજો મારા કાનમાં, દરેકને બોલાવીશ મારી જાનમાં. ખેલાડી કે ભાઈ આ વાંઢાઓની વેદના છે, તમને ખબર ના પડે. આ વાંઢાઓ જીવનમાં એટલા બધા પસ્તાયા છે. અને સમજો વાંઢા અને કુંવારોનો 2 નવા પ્રોબ્લેમ છે. વાંઢાઓ એક જ વિચાર કરતા હોય, હે ભગવાન છોકરી મળે તો સારું, પ્રેમ થાય તો સારું, અરે એક પ્રેમિકા એક પત્ની મળે તો સારું. અને પરણેલા જે લગ્ન થયેલા એ એક અફસોસ કરતા હોય, હવે આની જોડેથી હું છૂટું તો સારું, આ ત્રાસથી નીકળું તો સારું, એ ભગવાન મને બચાવો તો સારું. 2 ફેર છે. પેલો કહે છે કે લગ્ન થાય તો સારું, આ કહે છે છૂટું થાય તો સારું. પેલી કે પ્રેમિકા મળે તો સારું, આ કે આની જોડેથી પનારો છૂટે તો સારું. 2ની વેદના અલગ અલગ છે. એટલે લગ્નમાં તો એવું છે કે ભાઈ ખાય તોય પસ્તાવ અને ના ખાવ તોય પસ્તાવ, બાકી જોખમ તો દરેક જગ્યાએ લેવાનું છે. બરાબર છે. હા, કારણ કે પ્રેમના આજકાલ ઘણા બધા, મેં તો આજકાલ પ્રેમીઓના પ્રકાર જોયા સાહેબ. પ્રેમમાં જે કોલેજના પ્રેમમાં પડતા હોય ને, આહા, તમે જુઓ તો અમુકની તો જે એવરેજ હોય છે સાહેબ, મહિનાના 30 દિવસ હોય પણ એ 100 વખત પ્રેમમાં પડે. 3 ગણો પ્રેમ. બોલો, 100માંથી ભલે કોઈ પ્રેમનું પ્રપોઝ સામેથી ના આવે, પણ આ પાર્ટી પ્રેમમાં પડે. અને પ્રેમમાં પડે એટલે એવો ગળા ડૂબ પડે, એવો ગળા ડૂબ પડે સાહેબ કે જેની કોઈ સીમા નહીં, ભયંકર સીમા નહીં એમ. અને પ્રેમમાં ગાંડો થાય એટલે તમે જુઓ તો 2 પેક મારે, વાળ વધારે, શરીરમાંથી તમે જુઓ ને તો અમુક વાર તો રીછ બહાર આવતું ને એવું તમને લાગે. કારણ કે મને કે મારી પ્રેમિકા મને છોડીને જતી રહી છે, હવે આમાં કોઈ જીવન જીવવા મજા નહીં કે એમ કે અમુક કેનાલમાં પડે, અલગ અલગ જગ્યાએ પડે. એટલે આજકાલ પ્રેમીઓના પણ પ્રકાર છે, મેં જોયા છે. પહેલાં એક છે ને ગુપસુપિયા પ્રેમી આવે, ગુપ્ત પ્રેમી. એને કેવું હોય કે પોતાનો પ્રેમ પોતાની જોડે જ, એને કોઈને ખબર ના પડી જોઈએ કે ભાઈ મારો પ્રેમ ભાઈબંધને ખબર ના પડી જોઈએ, મારી કોઈ ફ્રેન્ડને ખબર ના પડી જોઈએ, કે મારા કોઈ કુટુંબમાં પણ ખબર ના પડી જોઈએ. બસ મારો પ્રેમ એ મારો જ. આ ગુપ્ત પ્રેમી પોતાના પ્રેમને એકદમ સંકોચપૂર્વક પોતાના પ્રેમને જ રાખે, કોઈ જગ્યાએ કે નહીં. બીજો પ્રેમી આવે છે બિંદાસ પ્રેમી સાહેબ. હા, બિંદાસ પ્રેમી એટલે 4 રસ્તાની અંદર, કોલેજમાં, ઘરે, કેમ્પસમાં, બધી જગ્યાએ પોતાના પ્રેમનો ઇઝહાર કરતો હોય કે બસ આપણી એક જ પ્રેમિકા છે, આપણે એને લવ કરીએ છીએ અને આપણે એકદમ મોજ ફૂલ જલસા, દર અઠવાડિયે રોમેન્સ કરી જ લેવાનો સાહેબ, ચિંતા જ નહીં કરવાની. અને કોઈ પણ હારે તરત કહો, જુઓ કે તમારા ભાભી આવ્યા, તો ઉત્સાહિત મિત્રો જુઓ ખરા કે ભાભી સારા છે, પણ અમારા લાયક પણ કોઈ બીજી ભાભી હોય તો બતાવજો એમ કહીને પાછી એનું સેટિંગ કરો. હા, કોલેજમાં એવું થાય. અને પાછા કોલેજમાં મને અમુક મિત્રો મને છે ને કોન્ફિડન્સવાળા મિત્રો બને બહુ ગમે. તમને કોઈ છોકરી ગમી ગઈ, તમે છોકરીને પસંદ કરી લીધી, એનો કંઈ વાંધો નહીં, આપણને ગમે જ છે ભાઈ છોકરી તમે પસંદ કરી, કંઈ વાંધો નહીં. પણ પાછા તમે કીધું કે ભાઈ આ છોકરી મને ગમે છે, હું એને પ્રેમ કરું છું, ઇટ્સ ઓકે. તમે એના ભાઈબંધને કીધું કે ભાઈ આપણે એને પ્રેમ કરીએ છીએ અને મને ગમે છે, ઇટ્સ ઓકે. હવે પેલીને તો ખબર જ નથી કે તમે એને પ્રેમ કરો છો, એને તો ખબર જ નહીં, તમે પ્રપોઝ હજી માર્યું નહીં, તમે મારવાના છો. ત્યાં સુધી તો જો તમે જો કોલેજ કેમ્પસમાંથી આમ છોકરી ખાલી દૂરથી આવતી હોય ને, તો 4-5 ભાઈબંધ શું કહે, નમસ્કાર ભાભી, નમસ્કાર, કેમ છો, મજામાં? હા, કંઈ જરૂર હોય તો કહેજો, તમે આપણે અહીંયા જ બેઠા છીએ, આ આપણી કોલેજની કેન્ટીન છે, આપણું આ બેઠક છે, કંઈ હોય તો મને કહી દેજો.
પેલી કે ભાઈ શું, અરે ના 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 ભાભી નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જવા દો. કહેવાનો મતલબ કે પેલાને તો ખબર જ નહીં, અને આ ભાઈબંધોએ આપોઆપ પેલાને ભાભી બનાવી દીધા. અમુક વાર રોચો ને પ્રેમમાં ક્યારે શું થાય તમને ખબર ના પડે. હમણાં બે પતિ પત્ની વાત કરતા હતા ને, એમાં પત્ની શોપિંગ કરીને આવી, એટલે 2-3 મોટા કોથળીમાં અંદર 2-3 મોટી વસ્તુઓ હતી, કોથળી એકદમ ભરેલી હતી. એટલે પતિ જોઈને કે હા હા ડાર્લિંગ, આજે તો મને 100% વિશ્વાસ છે. પેલો કે શું વિશ્વાસ છે? મને એવું લાગે છે કે ખરેખર તું જે 2 થેલીમાં મારી માટે કંઈક ખરેખર એ કોઈ સારી ખાવાની વસ્તુ લઈને આવી છે એવું મને લાગી રહ્યું છે. પત્ની કે સાચી વાત છે, આમાં નવા સેન્ડલ લીધા છે. જીવનમાં સાહેબ અમે જ્યારે અહીંયા આવીએ ને, બોલવા માટે આવીએ, જોક્સ કરવા માટે, એટલે અંદરથી એટલો સાહેબ આનંદ હોય ને કે જેની વાત ના પૂછો. અને ગુજરાતી તરીકે જે આનંદ હોય ને સાહેબ, એની તો વાત જ કંઈક અલગ છે. અને તમારા જો મસ્ત વર્ગ બેઠો હોય, આમ ઓડિયન્સ બેઠું હોય અને મોજ કરતું હોય ને સાહેબ, જે અમારા દિલમાં જે આનંદ ખીલે ને, એની વાત જ કંઈક અલગ છે. અને આપણા ગુજરાતી માટે તો હું હંમેશા કહું છું કે ભારતના પશ્ચિમ છેડાની ધરતી છે રહેઠાણ, સીધા સાદા ગુજરાતીની નોખી છે ઓળખાણ. અમે છીએ ગુજરાતી, અમે છીએ ગુજરાતી. ગુજરાતી સાહેબ એટલી મજા છે ને ગુજરાતીની, ખરેખર મારી માતૃભાષા પ્રત્યે તો મને એટલું માન છે. એટલા માટે હું હંમેશા મારા કાર્યક્રમમાં કહું છું કે મારી ભાષા પર મને માન છે, સન્માન છે, આદર છે, સત્કાર છે. જે મારી ભાષાને માન નથી, સન્માન નથી, આદર નથી, સત્કાર નથી, એ જગ્યાના પગથિયા કોઈ દિવસ હું ચડતો નથી. મારી માતૃભાષા એ મારું સર્વસ્વ છે, મારું માન અને સન્માન છે. જો એનું મહત્ત્વ ના જળવાય તો ત્યાં જવાનો કોઈ મતલબ નથી. એટલે હંમેશા કોઈ પણ જગ્યાએ તમારી ભાષા ગુજરાતીને માન આપજો, ગુજરાતીઓને માન આપજો, તો જીવનમાં મજા છે. બાકી તો આ જીવન તો ચાલ્યા કરે. અને અમારો મોજનો કોન્સેપ્ટ છે. હંમેશા અમારા મનોજભાઈ અમને એટલા માટે બોલાવવા જાય, અમને કહી જ દે ચોખ્ખું કે ભાઈ મોજ કરાવજો અને મોજ માટે જ આવવાના. એટલે અમે ખરેખર જીવનમાં આમ શું કે પેલા કેમ ડાઘિયા કૂતરાને છોડ્યા હોય, અમુક આ ડાઘિયા કૂતરા ભરી ગયા છોડ્યા હોય, એટલે અમે મોજ કરવા માટે આમ રીસના છૂટી જ જઈએ છીએ કે બસ આયા છે તો જીવનમાં મોજ કરી લો અને મોજ કરી લો. એટલે જ અમે કહીએ છીએ કે કોઈ હાલ મસ્ત, કોઈ ચાલ મસ્ત, કોઈ ખાકે રોટી દાલ મસ્ત. કોઈ હાલ મસ્ત, કોઈ ચાલ મસ્ત, कोई खाके रोटी दाल मस्त, यहाँ सब है अपनी मस्ती में, हम दिल वालों की बस्ती में. क्या लेकर आए थे और क्या लेकर जाएंगे, अरे खुशियाँ लेकर आए थे और खुशियाँ देकर जाएंगे. एक छोटे से आपके चेहरे पर एक छोटी सी मुस्कुराहट छोड़ के जाएंगे. जीना यहाँ मरना यहाँ, इसके सिवा जाना कहाँ है. અરે આ જીવન મળ્યું છે, જીવી લેજો ભાઈ. હા ખરેખર દુનિયામાં માણસોના એટલા બધા પ્રકાર છે ને, અમે તો કલાકારો છે, દરેક જગ્યાએ ફરતા હોઈએ, મોજ મજા કરતા હોઈએ. પણ અમે ખરેખર મેં આ વાક્યની શરૂઆત એટલા માટે મોજથી કરું છું, માણસોની શરૂઆત એટલા માટે, કારણ કે દુનિયામાં આજકાલ એટલું બધું ટેન્શન છે સાહેબ, એટલું બધું ટેન્શન છે કે માણસ ખરેખર છૂટથી ગેસ પણ છોડી નહીં શકતો. એમાંય મૂંઝાય છે કે હું આમ ગેસમાં ધડામ ભડીમ અવાજ કરીશ તો ક્યાંક ડફો થશે. એટલે એટલું બધું ટેન્શન લઈને ફરે છે. ત્યારે અમારા જેવા કલાકારો જો તમને થોડું ઘણું કોઈ મનોરંજન આપી શકે ને સાહેબ, તો અમારા જો મહાન કોઈ છે જ નહીં. અને સાહેબ શું આજકાલ માણસો દુનિયામાં છે, હવે મોજ જ નહીં કરતો, આટલા બધા ટેન્શન લઈને ફરે છે. અમુક એવા હવારના પરમાં હોગિયા મોઢા લઈને આવ્યા હોય ને, તમને એવું થાય કે આનું ડાચું પકડી મોઢું ફાડી 10 ફાંકી કાયમ ચૂનની આપી દઈએ. પછી ભલે રમકાટી બોલાવતો 2 કલાકે ભડાંગ ભડીંગ ભડાંગ ભડીંગ. વાત છૂટ થાય ને નીકળી જાય તો અંદરથી ખીલે તો ખરો. બાકી હરમાં કોઈને આપણે પૂછતા હોય ને કે ભાઈ કેમ છો, અલા ભાઈ બોલને મોઢામાંથી કે મજામાં મોજ, એવું બોલ. પણ ખરેખર એ લોકો બોલતા નથી સાહેબ, મોજ મજા કરતા નહીં, કારણ કે આ લોકોનો અવતાર જ જીવનમાં ખબર નહીં કઈ જાતનો આપ્યો છે. અને આપણો ગુજરાતી જીવનમાં સાહેબ ક્યાંય પાછો નથી પડ્યો, કોઈ જગ્યાએ પાછો પડ્યો જ નથી સિવાય કે લગન. લગ્નના તો ભલભલા ગુજરાતીઓને એટલા બધા ભૂકા કાઢ્યા છે સાહેબ, એટલા બધા ભૂકા કાઢ્યા છે ને કે વાત જવા દો. પત્ની, પત અણી, જેમ સાહેબ સંચો પેન્સિલને છોલે ને, સંચો જેમ પેન્સિલને છોલે ને સાહેબ, એમ પત્ની પતિને છોલી નાખે, ગાભા જ કાઢી નાખે. ખરેખર એવો ખોખલો થઈ જાય ને માણસ, આવું તમને ખબર જ ના પડે અને મન મૂકીને જીવી જ ના શકે સાહેબ. અને મેં તો એટલે જ કીધું છે કે લગ્ન જીવન છે ને ફ્રૂટ જેવું છે, ફળ ને ફ્રૂટ જેવું છે.
તમે મસ્ત 20-25 વર્ષના લાગતા આમ ટકાટક મસ્ત આમ આનંદ હોય, યુવાન હો, આ હા કોલેજમાંથી આમ બહાર નીકળ્યા હો અને ઘરવાળા કે હવે આને પરણવાનો સમય થઈ ગયો છે એટલે બરાબર આપણે પરણાવી દઈએ. એટલે 25 વર્ષે તમે એકદમ ટકાટક લાગતા હોય, એકદમ આમ તરબૂચ જેવા લીલાછમ, અંદરથી લાલ લાલ, આ હા યુવાનીનો આમ રોમેન્સ ફૂટતો હોય, આનંદ આવતો હોય અને મોજ કરતા હો અને તમને આમ 25 વર્ષના હો એટલે તમને મટાક દઈને પરણાવી દેવ સાહેબો. આ હા હા એકદમ તરબૂચ જેવો લીલો, અંદરથી લાલ લાલ. લગ્નના જેવા 5 વર્ષ જાય ને એટલે ટેટી જેવો થઈ જાય. હા રંગ ઉડવા મળે, કદ ઘટવા મળે, પતિ જેમ છોલાતો જાય ને એમ પૂરું થઈ જાય, ફીકો પડી જાય. પછી ધીમે ધીમે પાછા 5 વર્ષ પત્ની હેરાન કરે, ઝઘડે, માથાકૂટ કરે એટલે ચૂસાઈ જાય ને એટલે ટમેટું થઈ જાય, થોડી ખટાશ પકડે જાય જોરદાર. બીજા 5 વર્ષ જાય એટલે હાવ જીવનમાં કોઈ રસ જ ના રહ્યો હોય એટલે લીંબુ થઈ જાય. અડાય નહીં, એ ખટાશે ખટાશ એની માને. અને જીવનના છેલ્લા જેવા 10 થી 15 વર્ષ જાય એટલે ચણી બોર, ખવાય નહીં કે થૂકાય નહીં સાહેબ. અને જ્યાં થાય ત્યાં સીધો ઠળિયો કાઢીને ફેંકી દે. ગમે ત્યાં લલચાતો હોય, કૂટાતો હોય, એ તમને એક પ્રકારે છોલી નાખે. અને હું તો હંમેશા કહું છું, પત્ની એટલે ક્રિકેટનો યોર્કર બોલ. તમે યોર્કર બોલ જોજો સાહેબ, જમ દઈને નાખે ને સીધા મિડલના દાંડિયા કાઢી નાખે, 3 દાંડિયા ઉલ્લી જાય, વિકેટ, પ્લેયર આઉટ. એમ લગ્નની અંદર જો પત્નીનો ભયંકર બોલ એવો જમ દઈને આવ્યો ને યોર્કર બોલ, સાહેબ પતિના છોતરા ગાભા કાઢી નાખે પતિના. હમણાં એક મારો ભાઈબંધ મને ઘણા વર્ષો પછી મળ્યો. જ્યારે તમે જુઓ તો કેટલા બધા વાળ હતા, આમ આખો રૂમઝૂમ એકદમ ફૂલ, એકદમ વાળો, એકદમ તમને એવું લાગે કે આ હા હા ખરેખર આને જ જીવનમાં તેલ નાખ્યું છે, બાકી તો આપણે તો તેલ નાખતા જ નથી. આટલા લાંબા વાળ અને સંજય દત્તની સ્ટાઇલમાં ફરો સાહેબ, જોરદાર ફરે. મેં કીધું યાર ઘણા વર્ષે મળ્યો પણ હવે મેં જોયું ને તો પાટીના વાળ ગાયબ. એટલે મેં કીધું શું થયું, તું ટકલો થઈ ગયો? મને કે વાત જવા દે ભાઈ, પરિસ્થિતિ ગંભીર છે. મેં કીધું પણ પરિસ્થિતિ ગંભીર છે બરાબર છે, તું તને 10-15 વર્ષે મળ્યો, તને મેં મસ્ત સંજય દત્તની સ્ટાઇલમાં જોયો તો, આટલો આનંદ કરતો હતો તું, અને અચાનક આ તું ટકલો? મને કે કંઈ નહીં ભાઈ, આ લગ્નના લીધે થયું છે. મેં તું ભાઈ લગ્નના લીધે? મન કે બૈરું એવું માથા ભારે મળ્યું ને કે રોજ 2 દિવસે બબાલ થાય, અને એમાં મારા વાળ વધુ એટલે મને મારવા લે એટલે સીધા વાળ જ પકડે. એમાં ખેંચીને 10 વર્ષે પૂરો કરી નાખ્યો. જે આટલા લાંબા હતા ને એમાંથી ટકલો થયો. વાળ કાઢ નાખો, તમને ખબર ના પડે ક્યારે કયું કરી નાખે. અને લગ્ન જીવન છે ને ભાઈ, એ સ્ટોક માર્કેટ જેવું છે સાહેબ. લગ્ન જીવન સ્ટોક માર્કેટ જેવું. તમે સ્ટોક માર્કેટમાં તમે જોજો, જેમાં નવા હો ને અને તમે રૂપિયા રોકો એટલે સ્ટોક માર્કેટની એક સિસ્ટમ છે. પહેલાં તમને એટલી લોભામણી જાહેરાત આપે એટલે માણસ આમ 10 રૂપિયા, 100 રૂપિયા, 1000 રૂપિયા, 5000 રોકતો હોય ને પછી એનો નફો આપે. તમે 2000 રોકો તો તમને સામે 8000 મળે. તમે 15000 રોકો તો તમને 50000 મળે. તમે 50000 રોકો તો તમને લાખ મળે. એવું તમને આમ 2-4 મહિના, 6 મહિના તમને મસ્ત આમ નફો કરાવે એટલે તમે લલચાવો કે બસ હવે તો કોઈ ચિંતા નહીં. એકવાર તમે 10 લાખ રોકો ને એટલે કે હવે તો વાંધો નહીં આવે, ફૂલ નફો, પ્રોફિટ. જેવા તમે 10 લાખ અંદર રોકો અમુક વાર સમય પછી સીધા એ 10 લાખના 50000 થઈ જાય સ્ટોક માર્કેટની. એમાં લગ્નમાં તમને એટલી લોભામણી જાહેરાત આપવામાં આવે કે આવો પ્રેમ કરો, રોમેન્સ કરો, આનંદ કરો, આહા પત્ની જોડે મજા, આવો રોમેન્ટિક મૂડ, આવો એટલે પેલો યુવાન લલચાય કે આહા કે આજે તો લગ્ન કરીને કે આનંદ કરલું કે જોરદાર કે આહા મજા આવી જાય કે આહા. જો લગ્નની અંદર પડે, લગ્ન થાય અને 2 વર્ષ પછી સાહેબ જે સ્ટોક માર્કેટ તૂટે ને સાહેબ, પેલો કોઈ મેળનો જ ના રહે. જેમ 10 લાખના 50000 થઈ જાય એમ આ ખરેખર એકદમ ખોખલો થઈ જાય, બધું તૂટી જાય. સ્ટોક માર્કેટ જેમ તૂટે એમ પતિએ તૂટે, ઢીલો ઢસ થઈને પડે, એકદમ ઢીલો ઢસ. આવું છે ભાઈ, તમને ખબર જ ના પડે ક્યારે તમારી જોડે દાવ થઈ જાય. હું તો અમુક વાર કહું છું કે આ પત્ની અને મગર બંને સરખા. હા ખરેખર
પત્ની અને મગર બંને સરખા, એનું કારણ છે તમે મગર જુઓ ને તો એકદમ આમ તમે જુઓ ને તો તળાવના કિનારે એકદમ સૂમસામ પડ્યું હોય, એકદમ સૂમસામ, કંઈ બોલે નહીં, કંઈ ચાલે નહીં, કંઈ એકદમ આમ એકદમ ભોળું પ્રાણી. તમને એવું લાગે કે હા હા હા, દુનિયામાં આનથી તો ભોળું પ્રાણી કોઈ છે જ નહીં, કેવી સૂમસામ બેઠી છે બિચારી, કેટલી દયામણી, કેટલી ગરીબડી. એટલે ઘણા લોકો શું પેલું મગર બેઠી ને તો ખવડાવવા જાય, કે લાવો હાથ ફેરવવા જાય, સેલ્ફી લેવા જાય, અને જો માણસ નજીક જાય ને ધડામ દઈને શિકાર પકડે સાહેબ, અને ખેંચી લે, બસ શિકાર અંદર, પાર્ટી ઉપર. એવી જ રીતે પત્ની જે લગ્ન થાય ને ત્યારે એકદમ શાંત દેખાતી હોય, આહા એકદમ શાંત, એકદમ ગરીબડી ગાય જેવી. આમ તમને લાગે કે આ હા હા, આટલું ભોળું પ્રાણી આવું તો મેં ક્યારેય નહીં જોયું. અને એ જેવા લગ્ન થાય અને ગાયમાંથી જે સાહેબ આંખલો ફાટે ને આ હા ખૂટિયા સાહેબ, ઠીકા મારી અને શિંગડા મારીને તમારા ગાભા કાઢી નાખે. પેલું એક લગ્નમાં બહુ ગીત ફેમસ છે, તમને ખબર હોય તો. લગ્નની અંદર જ્યારે લગ્નમાં ફેરા ચાલતા હોય, જ્યારે વર અંદર બેઠો હોય અને કન્યાને બોલાવવામાં આવે કે કન્યા પધરાવો સાવધાન, ત્યારે પેલું એક ગીત બહુ પ્રખ્યાત છે. ઓઢી નવરંગ ચુંદડી જાણે ઝાંઝરનો ઝણકાર, માંડવામાં આવો મલપતા એટલે ધીમે ધીમે શરમાતા એકદમ લાજ કાઢી હોય, અમુક વાર તમને ઘૂંટો દેખાય નહીં, અને એવી રીતે ધીમે ધીમે આવે ને ત્યારે આપણો પતિ જોતો હોય કે આહા મારી જીવન સંગીની કેટલી ભોળી, આહા કેટલી સરસ રીતે આવી રહી છે, પણ એને ખબર નથી કે આની પાછળ એક ડેન્જર સખત આઈટમ, જે તારા ભવિષ્યમાં 5 વર્ષ પછી ભૂકા કાઢવાના છે, એ આઈટમ આવી રહી છે. તો બિચારો ભોળા ભાવે સહન કરે, અને એ જ જે માંડવામાં મલપતા આવ્યું હોય ને, એ જ લગ્નના અમુક 2 વર્ષ પછી હુરહાંડ બનો, હુરહાંડ. પછી ખાલી મલપતો પોતે ના થાય, પતિ થાય. આવી વાત છે. મને ખબર બધા પતિદેવો સાંભળો છે. અમુક શું છે ભાઈ, જીવનનો એક નિયમ છે કે અમુક પતિદેવો ગુજરાતના ઘણા એવા છે કે જે બિચારા બોલી નથી શકતા, જે પોતાની વેદના કહી નથી શકતા, જે આનંદ નથી કરી શકતા. અત્યારે અમારા લોકોનો જન્મ થયો સાહેબ, જે તમારી રિયાલિટી એ અમે કહીએ છીએ. અમને દરેકનું દુઃખ ખબર છે સાહેબ. જે લોકો લગ્ન કર્યા છે દરેકનું દુઃખ મને ખબર છે, કારણ કે આઈડી અને બાયડી બે ખતરનાક. દરેક પૂછપરછ કરે, દરેક વસ્તુ માગે. એટલે તો કહેવાય છે કે પ્રેમથી રહે એ પત્ની, વટથી રહે એ વાઈફ. પ્રેમથી રહે એ પત્ની, વટથી રહે એ વાઈફ, અને ઝઘડો કરે, બબાલ કરે એ બાયડી. તમારા બધાના ઘરે છે એ. અમે કલાકારો પાછા આવું બોલીએ, પણ અમે અમુક વાર ઘરેથી મંજૂરી લઈને આવ્યો. અમે કહી દે, મને કહી, હું અમુક વાર કહી દઉં કે ભાઈ આ મોજ છે, આનંદનો કોન્સેપ્ટ છે, એટલે અમે પતિ પત્નીની વાતો કરીએ છીએ. એટલે મને કે ના તમતાર કંઈ વાંધો નહીં, તમતાર પતિ પત્નીના જોક્સ કહેજો. એટલે હિંમતથી સાહેબ બોલી શકીએ છે, બાકી અમારી મજાલ છે બોલી શકીએ. પરિસ્થિતિ દરેકની સરખી હોય, પણ અમે મંજૂરી લઈને આવીએ એટલે અમને આનંદ હોય કે ભાઈ વાંધો નહીં આવે. બાકી જોખમ તો દરેક છે. એટલે જીવનને ભાઈ મોજથી જીવવું, આનંદથી જીવવું. બાકી અહીંયા દરેક વસ્તુ એ સાચી નહીં. અમે તો ભાઈ હવે કલાકારો કેવું છે કે મસ્ત વાતો કરીને તમને આનંદ આપવાનો પ્રયત્ન કરતા હોય, એટલે અમે આનંદ લેવાનો. આમાં ભાઈ ખાલી ખોટી મોજ કરો નહીં અને મૂંગા બેસી રહો, સૂમસામ બેસી રહો, એની કોઈ મજા નહીં સાહેબ. એટલે જીવવું તો એકદમ વટથી જીવવું. હમણાં એક જગ્યાએ એવું થયું, એક પતિ એકદમ દુઃખી અને ગરીબડો, અને ખબર નહીં આમ પેટમાં હાથ લઈ અને ડૉક્ટર જગ્યાએ ગયો. મસ્ત લખ્યું હતું કે અહીંયા તમારા દરેક દર્દની દવા છે, દરેક પ્રોબ્લેમની દવા છે, અને ખાસ કરી જે પત્નીથી પીડિત હોય એવા પતિદેવની અહીંયા દવા છે. એટલે પતિ તો ખુશ થઈ ગયો, વાહ કે જવું પડશે. પણ પેટમાં હાથ લઈ, મોઢું હુકાઈ ગયેલું, અને ગયો ડૉક્ટર જોડે. ડૉક્ટર કે આવો, વેલકમ, આવો, પત્ની પીડિત, આવો, બેસો. શું થાય છે? એ કે સાહેબ બહુ પરિસ્થિતિ ગંભીર છે, કે આ પેટમાં એટલો બધો ગેસ થઈ ગયો છે, એટલું બધું કબજિયાત છે, 5-6 દિવસથી પેટ સફાઈ નહીં આવતું, ઘરમાં ટેન્શન છે, પત્નીનું ટેન્શન છે, એટલું બધું ટેન્શન છે કે ખરેખર કબજિયાત ભેગું અને આ પત્નીનું ટેન્શન ભેગું, એમાં તો ખરેખર હું તો 5 દિવસથી આવું જવાયું જ નહીં. કે અરે ડૉક્ટર કે ચિંતા ના કરો સાહેબ, અમારી જોડે બધી જ દવા છે, એક વસ્તુની અમારા જોડે દવા છે. એટલે પતિદેવ કે સારું સાહેબ દવા આપો. કે થોડી વાર થઈને તો ખાનું ખોલ્યું
અને અંદરથી એક આવડી મોટી ચૂર્ણની બોટલ કાઢ્યું. જુઓ કે તમારી દવા આ છે કે એની ઉપર લખ્યું હતું પત્ની ચૂર્ણ, બાયડી ચૂર્ણ. કે આ સાહેબ શું છે કે બાયડી ચૂર્ણ? એટલે કે સાહેબ આમાં તો મજા છે. કે કઈ રીતે? એ કે જો તમારે આ બાયડી ચૂર્ણ તમે લેશો ને એટલે તમે એકદમ રિલેક્સ થઈ જશો કે. પણ કે આ ચૂર્ણ લેવાની પણ એક ટેકનિક છે કે કઈ રીતે? એ કે પહેલાં તમારે છે ને આ ચૂર્ણ મસ્ત 2 ફાંકી ગળી લેવાની, એની ઉપર ગરમ ગ્લાસ પાણી પી લેવાનું, પછી સીધું તમારે તમારી મૂળ જગ્યાએ જવાનું કે જ્યાં તમારે બેસવાનું છે, સીધું બાથરૂમમાં જવાનું. બાથરૂમમાં તમે જેવા સેટ થઈ જાઓ, તમે જેવા બેસી જાઓ, પછી મેઇન વસ્તુ ચાલુ થાય છે. પછી તમારે આંખો બંધ કરવાની છે. અને જ્યારથી તમારા લગ્ન થયા અને તમે પત્ની જોડે ઝઘડો નથી કરી શક્યા, તમે બોલી નથી શક્યા, તમને ઘણો બધો અંદરથી આમ આવેગ છે, ઉન્માદ છે કે ભાઈ આજે મારા ગાભા કાઢી નાખવા છે, પત્નીના ભૂકા કાઢી નાખવા છે, બાંધી લેવું છે, મન મૂકીને ઝઘડો કરી લેવો છે, એ બધા જ વિચાર તમારા આંખ બંધ કરીને કરવાના છે. અને જેટલો દમ હોય તમારામાં કાઢો અને વિચારો, અને પછી જો સાહેબ તમારો પેટ સાફ આવે સાહેબ. પતિ ગયો હો, સેમ રીતે જે કીધું તેમ બેઠો આંખો બંધ કરી, અને લગ્નને લગભગ 7 થી 10 વર્ષ થયા હતા. અને એટલો બધો અંદરનો આવેગ હતો ને સાહેબ, એટલો બધો આવેગ હતો ને, એ બેસાડી અને એવા વિચાર કર્યા ને કે આહા, પત્ની જોડે ઝઘડતો હોય, બોલતો હોય, મન મૂકીને રમકાતો હોય, એ બધી દાજ આંખ બંધ કરીને કાઢીને, અને સાહેબ જે પાછળની ગાડી છૂટી છે ને, ધાક 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 ધડાક ધડામ ધડામ ભડાકા સાથે પતિ એકદમ રિલેક્સ. પેટ આવડું હતું એમાંથી આવડું થઈ ગયું, હા એકદમ નરાધમ જેવો. અને બીજા દિવસે ડૉક્ટર જોડે આવ્યો એકદમ પાતળો પંપ જેવો કે વાહ સાહેબ વાહ, શું છે પત્ની ચૂર્ણની કમાલ છે કે જોરદાર, કે આ બાયડી ચૂર્ણ મારે બધાને આપવું છે. જેટલા પતિદેવો દુઃખી છે એને આ બાયડી ચૂર્ણ આપવાનું છે મારે. કારણ કે આ બાયડી ચૂર્ણથી જે મને સફળતા મળી છે ને, કંઈ નહીં, ચૂર્ણ લેવાનું, તમારી જૂની ઘટનાઓ યાદ કરવાની, અને પછી મનમાં ને મનમાં બળાપો કાઢવાના, ગુસ્સો કાઢવાનો, દાજ કાઢવાની, અને પછી જે સાહેબ રમકાટી છૂટે ને, મોજે મોજ. કલાક સુધી સાહેબ બહાર નહોતો આવ્યો, જીવનનું બધું દુઃખ ને દર્દ નીચે કાઢીને આવ્યો છું. તબીબો પાસેથી નીકળ્યો દિલની દવા લઈને, તબીબો પાસેથી નીકળ્યો દિલની દવા લઈને, જગત સામે ઊભું હતું દર્દો નવા લઈને. એક દર્દ જાય છે ને બીજું દર્દ આવી જાય છે, પણ એ વચ્ચે જીવનમાં મોજ કરી લેવી ને, એ સાચો કોન્સેપ્ટ છે. એટલે આનંદ કરજો તો સાચી મજા આવે, બાકી તો જીવનમાં ડખા જ છે. પ્રેમનો મુકામ છે તારા હાથમાં, ક્યારેક વિશ્રામ તો ક્યારેક તોફાન છે તારા હાથમાં. પ્રેમનો મુકામ છે તારા હાથમાં, ક્યારેક વિશ્રામ તો ક્યારેક તોફાન છે તારા હાથમાં. એક હાથ જોઈ રાધાનો કોઈ કહ્યું હતું જ્યોતિષે, એક હાથ જોઈ રાધાનો કોઈ કહ્યું હતું જ્યોતિષે, કે તું હોય ભલે ગોરી પણ એક શ્યામ છે તારા હાથમાં, તું હોય ભલે ગોરી એક શ્યામ છે તારા હાથમાં. જો નસીબ સારું હોય ને તો મોજ ગમે ત્યાંથી મળે. કૃષ્ણ ભગવાનને પણ રાધા મળે અને રાધાને કૃષ્ણ મળે. પ્રેમ આવા હોવા જોઈએ, અત્યારના પ્રેમ જેવા નહીં. અને પ્રેમની વાત નીકળીને મને બહુ મજા આવે. મારો કોન્સેપ્ટ જ પ્રેમ પર છે ને. હું લવેરિયાના જોક્સ, લવેરિયાની વાતો એટલી બધી કરું કારણ કે મને અંદરથી આનંદ આવે. કારણ કે અમુક સમયે આપણે પણ પ્રેમમાં પડેલા. પહેલાં લોકો પ્રેમમાં પડે, પછી સફળ ના જાય એટલે કેનાલમાં પડે, તળાવમાં પડે, અને છેલ્લે સીધા જમીન પર જ પડે, પાર્ટી ખતમ. એટલે પ્રેમમાં પડવાની પણ મજા છે. પણ આજકાલ ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, ફેસબુક એટલું બધું સાહેબ રીલ્સ ચાલે છે માર્કેટમાં, એટલી બધી રીલ્સ ચાલે છે કે ખરેખર તમને જોઈને આનંદ થાય કે ખરેખર આમાં જ રહીએ. અને અડધા તો પ્રેમીઓ, લવેરિયાઓ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક ને વોટ્સએપથી પ્રેમમાં પડે. કારણ કે આજકાલ ઇન્સ્ટાગ્રામે એટલું બધું માર્કેટ જોરદાર સાહેબ જમાયું છે ને. અને એમાં મેઇન વસ્તુ એ છે, ખરેખર જે છોકરીઓ હોય, ખરેખર જે સાચો ચહેરો હોય, એ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પર દેખાય નહીં, કારણ કે એમાં ફિલ્ટર માર્યું હોય. એટલે તમારી જોડે દાવ થઈ જાય છે. અમુક તો સાહેબ છોકરીઓ એટલા બધા ફિલ્ટર મારે, એટલા બધા ફિલ્ટર મારે, એટલા બધા ફિલ્ટર મારે કે ફિલ્ટર કે એ મારી માં હવે રહેવા દે, કાળી ડિબાંગના પેટની હોય. અને ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક પર તો ધોળી દૂધ જેવી હો, દૂધ કરતાંય ગોરી રખડતી હોય. અને પછી આપણા જે બંધુઓ છે, પ્રેમી બંધુઓ, એ મેસેજ કરે કે હાય ક્યુટી, હાય બેબી, અને પછી બેબી નીકળે વેસ્ટ ઇન્ડિઝની કાળી આઈટમ. લોચા થઈ ગયા.
એટલે એટલા બધા અમુક વાર તો આજે ફિલ્ટર મારે એનો વાંધો નહીં, પણ લગ્ન પ્રસંગે જે મેકઅપ કરતા હોય છે, હા તમે જુઓ તો મેકઅપમાં અમુક વાર બહેનો કે છોકરીઓ એટલો બધો મેકઅપ કરે કે તમને એવું થાય કે કૂતરી લોટના ડબ્બામાંથી માથું કાઢીને ભાગી હોય. ઓળખાય નહીં સાહેબ. કાળીની ધોળી કરી નાખે, ધોળી હોય એની તો ખબર નહીં એવું કરી નાખે કે તમને ખબર જ ના પડે કે આ ખરેખર આપણી આઈટમ છે કે બીજાની આઈટમ છે. હમણાં અમારે એવું થયું હતું, મારા ભાઈબંધની એક વાઈફ કે સાંભળો કાલે લગ્ન છે એટલે હું મેકઅપ કરાવવા જાઉં છું. મારો ભાઈબંધ કહે કંઈ વાંધો નહીં, તમે જી આય મસ્ત સારું તૈયાર કરજે, અને આમ લગ્નની અંદર એવું લાગવું જોઈએ કે ખરેખર તું જ તૈયાર થઈ છે અને તું એકદમ હિરોઈન જેવી લાગવી જોઈએ, બરાબર છે, કોઈ ચિંતા નતા, તું જા, હું નીચે કલાક નીચે ઊભો રહું છું અને રાહ જોઉં છું તારી, બરાબર છે, આગે કંઈ વાંધો નહીં, 2 કલાકમાં આવી જઈશ. 1 કલાક 2 કલાક 3 કલાક ઓલો નીચે ઊભો કંટાળ્યો. પછી એક બેન બહાર આવ્યા અને નીચે ઉતરીને કે ચલો, એટલે પેલો કે નહીં આવું. અરે ચલો મજા આવશે, ચલો. પેલો કે અરે બેન તમે જુઓ, હું સભ્ય પુરુષ છું, સભ્ય પતિ છું, મારા વાઈફ અંદર મેકઅપ માટે ગયા છે, હું રાહ જોઉં છું. મન કે હું ઈ જ છું ભાઈ. આખો કલર બદલી નાખ્યો તો મારો ભાઈબંધ કે ખબર નહીં, મારી ગુજરાતી આઈટમ હતી, મારી પત્ની મારું બૈરું એને આખી ચાઇનીઝ બનાવી દીધી. નાક બાક નેણ બેણ ખેંચી બધું ઊંધું કરી નાખ્યું. મેકઅપમાં આખું તમારું દશા ફરી જાય, તમને ખબર ના પડે. અને અમુક વાર આજકાલ તમે જો તો બુકાની બાંધવાનો ક્રેઝ છે. તમે જો તો અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત બધી જગ્યાએ બેનો પેલા મોઢે અહીંયા બાંધે, પછી એમાં લઈને આમ બાંધે, એટલે અમુક વાર ખબર ના પડે. અમુક વાર લોચો એ થાય કોની ગર્લફ્રેન્ડ કઈ છે, કોનું બૈરું કયું છે, તમને ખબર ના પડે, કારણ કે એટલા બધા બુકાની બાંધીને નીકળતા હોય. તમે ક્યાંક ઊંધા ચત્તે ભરાઈ જાઓ ને એ તમને ખબર ના પડે. હમણાં અમદાવાદ ચોકડે ઊભો હતો, તે હવે અચાનક ઊભો હતો, રાહ જોતો હતો. હવે અમદાવાદના આપણા ઘણા રિલેટિવ રહે, પણ કોણ ક્યારે મળે આપણને ખબર ના હોય, એટલે હું તો ઊભો હતો, કોલેજનું બેગ ભરાયું હતું અને શાંતિથી રાહ જોતો હતો કે કોઈક આવે તો વાંધો નહીં કે આપણે ભાઈબંધ જોડે જતા રહીએ. એવામાં એક જોરદાર છોકરીનું એક્ટિવા ઊભું રહ્યું અને બધે બુકાની બાંધી હતી. મને કહે ચલો, હું તો ફોર્મમાં આવી ગયો. મેં કીધું ઓહો શું વાત છે, સામેથી ઓફર. મને કે ચલો મજા આવશે. હું ખુશ થઈ ગયો. મને કે ચલો, તો મેં કીધું કંઈ વાંધો નહીં, આગળ લિફ્ટ બેસી જઈશું. તો હું તો બેઠો, આગળ ગયા. મને કે બેટા ઓળખી ના ગયો ને, ક્યાં જવું છે બોલો, ક્યાં ઉતારું? મેં કીધું કંઈ નહીં, GLS કોલેજ ઉતારી દેજો. GLS કોલેજ મને ઉતાર્યો, બુકાની કાઢીને તો ખબર પડી મારા કાકી હતા. રિલેટિવ આપણને લિફ્ટ આપી દે, પણ બુકાનીમાં ખબર ના પડે કે કાકી કઈ, માસી કઈ અને ફોઈ કઈ. હેરાન કરના કઈ ખબર ના પડે. અને આજકાલ સાહેબ જે ઇન્સ્ટાગ્રામ, ફેસબુકની અંદર જે જમાનો છે, ઘણીવાર છેતરાઈ જઈએ છીએ સાહેબ, આપણે છેતરાઈ જઈએ છીએ. લોકો વોટ્સએપમાં, ઇન્સ્ટાગ્રામમાં અમુક ડીપી જોઈને પ્રેમમાં પડે ને, પછી અંદર એની જોડે દાવ થાય. એટલે તો મેં ઘણીવાર લખ્યું છે કે વોટ્સએપ પર ચેટિંગ થાય અને ફેસબુક પર સેટિંગ થાય. માહોલ એવો છે, વોટ્સએપ પર ચેટિંગ થાય, ફેસબુક પર સેટિંગ થાય, ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરીનું અપગ્રેડિંગ થાય, અને પછી બંને વચ્ચે ધીમે ધીમે પ્રેમ જામે, એટલે બંનેનું થોડું ફાઇનલ સેટિંગ થાય. લગ્ન વખતે શૂટિંગ થાય, લગ્ન થાય 5 વર્ષ એટલે બરોબર ફાઇટિંગ થાય. એ હામે આવે તપેલા ધોકા લઈને ટકાટક. અને જેવા લગ્નના 10 વર્ષ થાય એટલે સંબંધનું ધી એન્ડિંગ થાય. અત્યારનો આવો પ્રેમ છે. 10 વર્ષ કંઈ ટકતા નહીં સાહેબ, ગમે ત્યારે પૂરું થઈ જાય ને ખબર ના પડે. અને આજકાલ જો એ પ્રેમીઓ શાયરી માર્કેટમાં ફરે છે ને, અમારે એક ભાઈબંધ છે, કોઈ પણને પ્રપોઝ મારે, કોઈ પણને જોડે વાત કરે ને, આવું એની પ્રેમની શાયરીમાં જ વાત કરે. મને કે આપણે એક નવી શાયરી ગોતી. મેં કીધું કઈ? મને કે આ તમે શાયરી મારો ને, આ તમે શાયરી મારો ને સાહેબ, છોકરી તમારા ચરણોમાં પટી જાય સાહેબ. મેં કીધું શું વાત કરે કઈ? મને કે કાલે જ એક છોકરીને પ્રપોઝ માર્યું ને આ રીતે, બોલો કે આજે આપણી ગર્લફ્રેન્ડ છે તો ચેટિંગ થાય છે, એમ કે મને મેસેજ બતાવ્યા, બેબીન, સોનું, મોનું, જાનું બધું કેટલું. કીધું કઈ રીતે? મને કે મેં જોયું એકદમ મસ્ત લાગતી હતી, મેં જોયું કે આ ટકાટક લાગે, મેં જોયું અને મેં કીધું અરે ગાંડી, અરે જાનું, આમ તો મારે ને પ્રેમને 36નો આંકડો છે, આમ તો મારે અને પ્રેમને 36નો આંકડો છે, પણ જ્યારથી તને જોઈને ત્યારથી 143નો થઈ ગયો.
આઈ લવ યુ 143. આ એટલે 1, 4 એટલે લવ, યુ એટલે 3. મેં કીધું આ હા, ખરેખર પ્રેમ તો બહુ સારો છે. અને આજકાલ જે લવેરિયાઓ બાઇકની અંદર જે કોન્સેપ્ટથી નીકળતા હોય ને, આમ રમરમાટ બાઇક જતું હોય, બોયફ્રેન્ડની પાછળ પેલી રીતે એવી રીતે ચોંટી હોય, પોતાના સજના જોડે, પોતાના બોયફ્રેન્ડ જોડે એવી રીતે ચોંટી હોય, જાણે કે ભીતને ગરોળી ચોંટી. ઉખડે જ નહીં, મારો સજનો, મારો પ્રેમી, મારો બોયફ્રેન્ડ. હવે એનો ભંગારમાં ભાવના બહાર લેવા જાય તો, પણ એને એમ કે મારો પ્રેમી એટલે મારો જ પ્રેમી, એમ બીજું તો કોઈની વાત જ નહીં. આજકાલ હમણાં કાકા મને મળે, અમારા કાકા જે કોમેડી આપે અમદાવાદી, તો મારો વર્ષોથી કોન્સેપ્ટ છે. અમે કાકાની બધી વાતો કરીએ, અને કાકા અમારે ખરેખર એવા છે જ કે તમને કોમેડી આપે જ, કંઈ લેવા જ ના જવી પડે. કાકા જબરજસ્ત ટેન્શનમાં હતા. હું તો નીકળ્યો, ઘણા દિવસથી કાકા જોડે વાતચીત થઈ નથી, એટલે મેં કીધું કાકા આવો આવો, ચા પીવો, ચાની કેટલી આવો. કાકા ધોયેલ મોઢા જેવા, હાવ મોઢું ઉતરી ગયેલું અને એકદમ ઢીલા ઢસ થઈને આવ્યા. કીધું કાકા ગરમ ચા પીવો. ચા પીધી, કંઈ બોલતા નતા. મેં કીધું કાકા શું થયું યાર, કેમ મૂડલેસ છે? મને કે જવા દો ને યાર, જિંદગીમાં દાવ જ છે. પણ મેં કીધું પણ શું થયું? મને કે જિંદગીમાં દાવ છે, કોઈ વ્યક્તિ પર વિશ્વાસ નહીં આજકાલ કે. પણ મેં કીધું કાકા થયું શું? એમ કહીને ચા ફેંક્યો, 10ની ચા ગઈ મારી. મેં કીધું પણ કાકા થયું શું? મને કે યાર મારી ઉંમર છે, મને પ્રેમ થાય, મને ઈચ્છા થાય કે હું આમ રોમેન્સ કરું. મેં કીધું તો સાચી જ વાત છે, તો કરવો પડે, કંઈ વાંધો નહીં, પણ કાકીને ખબર ના હોય એમ કરજો. મને કે એ બધું છોડ, એમાં જ ડખો થઈ ગયો. પણ મેં કીધું થયું શું? મને કે ઇન્સ્ટાગ્રામ મચેડતો હતો, એક મસ્ત છોકરી જોઈ, મસ્ત ડીપી જોયો, અને મેં વાતચીત ચાલુ કરી. એનું નામ બેબી લખ્યું હતું. મેં કીધું આ સરસ, તો સારું, કેમ કીધું તો બહુ મજા આવે. મને કે ઉતાવળ ના કરી, શાંતિ રાખ, નકર બે ધોલ મારીશ. મને કે એની જોડે વાતચીત થઈ, નામ પૂછ્યું, એકબીજા જોડે બંને પ્રેમની વાતો કરી, રોજ ચેટિંગ થાય, 5 થી 6 દિવસ અમે ચેટિંગ કર્યું, આઈ લવ યુના કોલનું સેટિંગ થઈ ગયું. પણ તો પછી શું, આટલું તો જીવનમાં સારું થયું, લોચો શું થયો? અલ્યા મન કે 10 દિવસે મુલાકાત નક્કી કરી કે આપણે મળીએ, અને મળવા ગયો ને, મેં કીધું હા બોલો બોલો, મળવા ગયો ને તાર કાકી નીકળી. બોલો મારા વાળી ઇન્સ્ટાગ્રામમાં ફેક આઈડી બનાવીને બોલો મારી જોડે વાત કરતી હતી લવથી. આટલી બધી અઠવાડિયું મહેનત કરી અને બોલો તાર કાકી જ નીકળી. તો જીવનમાં ટેન્શન છે કે નહીં? કાકા હવે એ તો તમારે જોવાનું, આમાં જીવનમાં ડખો થઈ જાય. વચમાં કાકાએ મને સવાલ કર્યો, મને કે આ બધું આ ઓનલાઈન બધું જબરું માર્કેટિંગ ચાલે છે આજકાલ, કે બધું તમે શોપિંગ કરો અને બધી વસ્તુઓ વેચો. મેં કીધું એ તો હવે આ તો કાકા કોમન થઈ ગયું યાર, આ તો 10 વર્ષથી બધું ચાલે છે. મને કે ભાઈ હું માર્કેટમાં નવો છું, એટલે મને ખબર ના હોય, તાર મને કહેવાનું. મેં કીધું હા બોલો બોલો. મને કે આ બધું ભાઈ OLX.in કે બધું શું છે? મેં કીધું ભાઈ કાકા એ તો જોરદાર વેબસાઇટ છે. મેં કીધું તમારે કોઈ જીવનની જૂની વસ્તુ કાઢવી હોય, તમારે કોઈ વસ્તુ ખરાબ થઈ ગઈ હોય, કોઈ વસ્તુમાં નુકસાની હોય, તો કંઈ વાંધો નહીં, એક ફોટો પાડ લેવાનો, તમારે લોગિન કરી દેવાનું મોબાઈલ નંબરથી, અને લોગિન કરીને ફોટો અપલોડ કરો, નીચે કહેવાનું કે ભાઈ આ વસ્તુ મારે વેચવી છે, 15, 20, 25 હજાર ભાવ કાઢવાનો, અને તમારી વસ્તુ અઠવાડિયે વેચાઈ જાય. મને કે એવું? કોઈ પણ વસ્તુ તમે કાઢો, કોઈ ચિંતા નહીં. તો મને કે કંઈ વાંધો નહીં, એમ કહીને અમે તો છૂટા પડી ગયા. મારે થોડું કામ હતું, તો અમે અઠવાડિયે 10 દિવસ હું બહાર ગયો. થોડા દિવસ પછી આવીને મારે કંઈક કામ હતું, મારે એક બે ઘરની વસ્તુ, જૂની વસ્તુ કાઢવી હતી, એટલે મેં OLX.in પર મેં લોગિન કર્યું, અને હું ટેન્શનમાં, સખત ટેન્શનમાં, હું જોઈને આભા ગાભા મારા આંખના ડોળા ફાટી ગયા. અને મેં કાકાને ફોન લગાવ્યો. મેં કીધું કાકા આ બધું શું છે? મેં કીધું મને કે શું થયું? એટલે મેં કીધું આ થયું શું લોચો? મેં કીધું OLX.in પર. મેં કીધું હા પણ મને કે બોલ. મેં કીધું OLX.in પર કાકીનો ફોટો. મને કે હા બસ જે ભાવ આવે કાઢી જ નાખવી, જે ભાવ આવે કે ભંગારના ભાવમાં લઈ જાય તોય વાંધો નહીં, સલાહ ના અપાય. OLX.in પર કાકીના ફોટો અને કાકીને વેચવા કાઢી. બોલો મગજ ગયો. વચમાં મારા કાકા કે ભાઈ તારે ક્યાંય પણ જવું હોય તો મને લઈ જવાનો, કે આપણે ખાવાના શોખીન છીએ, આપણે ફરવાના શોખીન છે, અને તારે મને લઈ જવાનું, કે કોઈ ચિંતા નહીં, કંઈ વાંધો નહીં. તે એકવાર અમારા સાઉથમાં જવાનું થયું. મેં તો કાકા આવું છે? મને કે આવવાનું જ હોય ને. મને કે મારી ટિકિટ તું કાઢી દેજે. તો મને 15,000નો ચૂનો લગાવ્યો. મેં કંઈ વાંધો નહીં કાકા, મારી જોડે આવજો. અને નસીબ જો કે અમે બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરી. જીવનમાં સાહેબ તમે પ્લેનમાં કદાચ મુસાફરી મોંઘી હોય છે, પણ એકવાર તમે બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરજો. અરે સાહેબ ત્યારે જે એર હોસ્ટેસ હોય ને, આહા, એક તો પહેલી વસ્તુ એટલી મસ્ત લાગતી હોય ને, જોરદાર મસ્ત લાગતી હોય કે તમારી ગર્લફ્રેન્ડ કે તમારી પત્ની પણ ન લાગતી હોય ને, એટલી મસ્ત લાગતી હોય, અને તમે જોઈને 100% પ્રેમમાં પડોની ગેરંટી. અને સાહેબ તમે અંદર જાઓ ને બિઝનેસ ક્લાસમાં, એટલે તમને એટલો બધો પ્રેમ આપે કે તમને સગી તમારી ઘરવાળી પ્રેમ ના આપે ને, એટલો એ બિઝનેસ ક્લાસની એર હોસ્ટેસ પ્રેમ આપે. જી સર આઈએ,
सर वेलकम, आपको सर क्या चाहिए? आपके लिए ठंडा ला दूँ, आपके लिए गरम ला दूँ, आप सर समोसा खाएंगे, आप કટલેસ ખાएंगे? એટલા બધા પ્રેમ ભાવથી પૂછે કે તમને એવું થાય કે હા હા અત્યાર સુધી દુનિયામાં ક્યાં હતો, તમને સ્વર્ગ જેવો સાહેબ અનુભવ થાય. એમાં કાકાને લઈ ગયો, કાકા જોઈને મને કે હાય 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 કે ઋષિ જોરદાર કે મસ્ત છે કે મજા આવી ગઈ કે તારા કાકીનું ટેન્શન ભૂલી ગયો, જીવનનું ટેન્શન ભૂલી ગયો. આપણે કે બોસ આની જોડે સેટિંગ કરું. મેં તો ભાઈ શાંતિ રાખો, બિઝનેસ ક્લાસની મુસાફરી છે, કંઈક લોચો થાય ને તો જેલમાં ગાળ દેશે. મને કે હા કંઈ વાંધો નહીં. કીધું જો કાકા તમારે જે પણ કંઈ વસ્તુ જોઈએ ને કાકીને બોલાવી લેવાના, એર હોસ્ટેસને બોલાવી લેવાની, તમારું કામ થઈ જશે. મને કે યાર તો બોલાવવાની જ હોય ને. તો કાકા ખોટે 5-5 10-10 મિનિટે બોલાવો. એમાં એક એર હોસ્ટેસથી કાકાને ગમી ગઈ. મને કહે જોરદાર છે કે આ તો અને પ્રેમનું પ્રપોઝ મારી જ દઉં. મેં કીધું કંઈ વાંધો નહીં, સાહસ કરો, મને ના કહેતા હું તમારો ઓળખીતો છું કે ભત્રીજો છું. મને કે ના કહું. એમાં એર હોસ્ટેસ પાછી નસીબ જો કે ખબર નહીં હશે ગુજરાતી અને આ મસ્ત હિન્દી બોલતી હતી. કાકા જોઈને કે નમસ્કાર. પેલી કે યસ સર નમસ્તે, आप बहुत क्यूट लगते हो, आप बहुत मस्त लगते हो. बोले કે થેન્ક યુ. આપ ગુજરાતી હો? પેલે કે હા હું ગુજરાતી છું કાકા. બોલો બોલો શું હતું? અરે કે તમે બહુ મસ્ત લાગો છો, હું ખરેખર હું તમને પ્રેમ કરું છું ને મને તમારી પર બહુ ઈચ્છા છે. આજે હું પ્રેમનું પ્રપોઝ મારું છું કે આઈ લવ યુ, તમે મારી સાથે આવશો? અને ઓલી એર હોસ્ટેસનો મગજો કાકાને ઉપાડીને 2 લાફા નાખ્યો, સટા સટા. પછી પેલી કે હવે તમારે કંઈ કહેવું છે? ના ના કે તમે મારા કાકી 2 સરખા જ છો, મારી ઘરવાળી પણ એવી છે ને તમે પણ એવા જ છો. લાફો ખાધો, ગાલ લાલ થઈ ગયો અને અમને આગલા સ્ટેન્ડે પ્લેનમાંથી ઉતારીને કાઢી મૂક્યા. મેં કાકા તમે મહેરબાની કરીને કોઈ સાહસ ના કરતા, હેરાન કર નાખે. એકવાર અમે ગયા ટ્રેનમાં, હું કાકા મુસાફરી કરતા હતા. એમાં કાકાને શું ગમે ત્યારે પ્રેશર આવે, ગમે ત્યારે લોચો થાય. મેં કીધું કાકા તમે ખાવામાં ધ્યાન રાખજો, કંઈ લોચો ના કરતા કે પ્રોબ્લેમ થશે. મને કહે યાર તું ચિંતા ના કર કે આપણને બધી ખબર હોય કે તાર કરતાં હું વધુ ભણેલો છું. મેં કીધું કંઈ વાંધો નહીં. અમે કાકામાં જતા હતા અને પાર્ટી ખબર નહીં આગલા સ્ટેન્ડે ગમે ત્યાં ભજીયા ગોટા ખાઈ ગઈ હશે અને ભયંકર પ્રેશર આવ્યું, ભજીયા ગોટા ફૂલ ખાઈ ગઈ. મને કે ઋષિ પેટમાં પ્રેશર છે. મેં કીધું કંઈ વાંધો નહીં, ટ્રેનમાં સગવડ છે. તો મને કે જઈ આવું? મેં કીધું જઈ આવો તમે તારે. હવે કાકા ચાલુ ટ્રેનમાં અંદર ગયા. હવે ટ્રેનમાં જીવનમાં તમે જો ટ્રેનમાં એક કોન્સેપ્ટ નિયમ છે કે તમને અંદર જાઓ ને ત્યાં તમે મન મૂકીને તો ક્રિયા કરી જ નાખો સાહેબ. કારણ કે અંદરનું જે ડોલચું હોય ને ડોલચું એ તમારી નિયત જગ્યાએ પહોંચે જ નહીં. કાં તો તમારે ઊભો થઈને તમારે જે ક્રિયા છે તમારે સેટ કરવી પડે, કાં તો તમારે ડોલચા નજીક જવું પડે. ડોલચું તમારે નજીક ના આવે. હવે તમે વિચારો કે તમે ક્રિયા કરી નાખી હોય અને ડોલચાઈ તમારે જાઓ કે ધોવું હોય તો મુશ્કેલી કેવી પડે. ખાલી કાંઈ કોન્સેપ્ટ વિચારો તો ગાડીમાં ઢાકા આમ જતા હો અને એ વખતે તમારે ધોવું છે, ક્રિયા કરવી છે, તમારે સેટ થતું નથી તો તમારે ડખો કેવો થાય સાહેબ? વિચારો આ ડોલચું અને તમારે પાછળ તમે સેટ કરવાનું, પછી પાછળ લાઈન સેટ કરવાનું, એવું થાય. આ તો હું તમને એમને કહું છું કુદરત પ્રયત્ન કરજો સાહેબ. ચાલુ ટ્રેનમાં તમે વોશરૂમની 2 નંબરની ક્રિયા કરી હોય અને પછી છેલ્લે જ્યારે ધોવાનો વારો આવે ને એટલે પ્રયત્ન કરજો, નહીં સેટ થાય. 100%માંથી 30% તો કામ અધૂરું રહી જશે. કાકા ગયા, કાકા ઉત્સાહમાં જઈને પ્રેશરમાં બેસી ગયો, રમકાટી બોલાવી અંદર ચાલુ ટ્રેનમાં સુપરફાસ્ટ 120માં ધકડાક. અને લોચો એ થયો જીવનમાં. હંમેશા ટ્રેનમાં એક વસ્તુ જીવનમાં યાદ રાખજો, ક્યારે પણ 1 નંબર કે 2 નંબરની ક્રિયા કરવા જાઓ ને, 1 નંબર કરો તો વાંધો નથી, પણ જો 2 નંબરની ક્રિયા કરવા જાઓ ને તો પહેલાં ચેક કરવું કે પાણી આવે છે કે નહીં. અમારા કાકા ઉત્સાહિત ગયા, ક્રિયા ચાલુ કરી નાખી, 5 મિનિટે ક્રિયા પતી, પાણી નહોતું આવતું. મને ફોન કર્યો, મને કે ઋષિ પાણી નથી. તમે બે પહેલાં તમારે જોવું છે ને મારે જોવાનું હોય. મને કે આવું કંઈ વાંધો નહીં, સેટ કરું છું. એટલામાં કાકા અંદર એમનેમ એઠા બેઠા હતા, પાણી નહોતું. અને એવામાં તો બધા ખબર નીકળતા હોય, ગરમ ચાય ગરમ ચાય, ગરમ ચાય ગરમ ચાય વાલે, ગરમ સમોસા વાલે, ગરમ ચાય વાલે, ઠંડે પાણી વાલે. એમાં સોડા વાળો નીકળ્યો, ઠંડી સોડા વાલે, ઠંડી સોડા વાલે. તો કાકાએ અડધું બાણું ખોલ્યું. સોડાવાળા કે સોડાવાળા અહીંયા આવી ગયા, પાણીની બોટલ લાય. પેલો કે પાણીની બોટલ નથી. તો કે ધંધો કરે છે, નોકરી કરે કે શું કરે છે? પણ કે નથી તો નથી, કંઈ વાંધો નહીં કે સોડા લાય. તો કાકા અંદર 2 સોડાની બોટલ નાખી અને અંદર કાકા કામ પૂરું કરી નાખ્યું, ધોવાનું કામ કાકાએ પૂરું કરી નાખ્યું. અંદર બંધ કરી અને મારે ત્યાં આવી ગયા. ટ્રેન ચાલુ, મારે ત્યાં બેઠા. જેવા બેઠા ને 5-10 મિનિટ થઈને કાકાના નીચેના ભાગમાં કીડીઓ ચડવાની ચાલુ થઈ. મકોડા આવ્યા, કીડીઓ આવ્યા, નાની નાની જીવાતો આવી.
એટલે હું ટેન્શનમાં. મેં કીધું કાકા બધી વસ્તુ બરાબર, પણ તમે આવ્યા પછી ખબર નહીં નીચે ખાસી બધી કીડીઓ મકોડા ચટકા ભરે છે. મને કે હોવે કે ડખો થયો છે. પણ મેં કીધું કાકા આ તો તમે શું કર્યું? મને કે કંઈ નહીં યાર, સોડાથી કામ પૂરું કર્યું. પણ મેં કીધું આ ખબર નહીં ગમે તો લોચો થયો છે. પછી એ કાકાએ સેટ કરીને સહેજ આમ સૂંઘ્યું. મેં કે ઋષિ દાવ થઈ ગયો. મેં કીધું પણ શું થયું? મને કે મારો બેટો સોડાને બદલે લીમકા ભટકાઈ ગયો. 2 લીમકાના પીસ આપીને કાકાએ કામ પૂરું કર્યું, પણ આખો ટ્રેનનો ડબ્બો માથે લીધો. કાકા અઘરી નોટ. વચમાં અમારે અમદાવાદ એક કાર્યક્રમમાં જવું તો મેં કીધું કાકા અમારે કાર્યક્રમમાં શો છે, તમારે મફત ખાવાનું મળશે, આવી જાઓ. મને કે તો આવવાનું જોઈએ ને કે મફત હોય ત્યાં હું કોન્સેપ્ટમાં બેઠો જોઉં. તે અમે લઈ ગયા. હવે આજકાલ તમે જુઓ તો અમદાવાદની અંદર હમણાં આ વાઇબ્રન્ટ ગુજરાત પછી નવી પેલી ડબલ ડેકર બસ માર્કેટમાં આવી છે. હવે ડબલ ડેકર એટલું બધું ફૂલ તમને ખબર ના પડે. તો કાકો મને કે એક કામ કરીએ, આજે કે પહેલા માળા અથવા બીજા માળા મારે બેસવું છે. અમે કેટલાય સમયથી કે ડબલ ડેકરમાં મુસાફરી નહીં કરી. તો મેં કીધું કંઈ વાંધો, પણ કાકા ગીર્દી છે. એટલે મને કે કંઈ વાંધો, દંડો બંડો ખેંચીને ઊભો રહી જઈશ, કે કોઈ ચિંતા નહીં, આપણે બધી જગ્યાએ સેટ થયેલા છે. મેં કીધું કંઈ વાંધો નહીં. તો મને ડબલ ડેકરમાં ઉપર ચડ્યા. હવે ડબલ ડેકરમાં સરસ સેટિંગ હોય છે કે નીચેની જગ્યા એની ઉપરની જગ્યા, અને તમે જગ્યા હોય તો તમારે ઊભું રહેવાનું ખેંચીને, એટલે તમે શાંતિથી સેટ થઈ શકો. બેસી ના શકો, પણ તમને બેસવાની સરળતા તમને થઈ જાય. એમાં તો કાકા મળ્યા, થોડી વાર ઊભા રહ્યા, અને હું ને કાકા બંને દૂર થઈ ગયા. તો કંઈ વાંધો નહીં. મેં કીધું કાકા તમે ત્યાં ઊભા રહો, હું અહીંયા ઊભા રહું. એમાં ખબર નહીં કાકા ઊભા હતા. કાકા ક્યારના હોતા હતા કે નાનું મોટું કોઈક પકડવાનું સ્ટેન્ડ મળી જાય ને તો મજા આવે. એમાં કાકાને અચાનક એક દોરડું મળ્યું. તો કાકાએ દોરડું પકડ્યું, અને કાકા દોરડું પકડીને ઊભા રહ્યા મળે. સહેજ કંઈક બ્રેક આવે તો કાકા દોરડું ખેંચે, સહેજ કંઈક બ્રેક આવે કાકા દોરડું ખેંચે, બ્રેક આવે દોરડું ખેંચે. તે ઉપરથી 2 વાર અવાજ આવ્યો, ઓય છોડ, અલે ભાઈ છોડ. મેં કીધું કાકા શું કરો છો? મને કે કંઈ નહીં, દોરડું પકડ્યું છે. પેલો બાજુવાળો ભાઈ કે તમે દોરડું નહીં પકડ્યું, ઉપરવાળા કાકાનું લેંઘાનું નાડું પકડ્યું છે. આ તો સારું છે તમે ત્રીજી વારમાં ખબર પડી, નકર કાકાનું નાડું ખેંચી નાખે અને કાકાને લેંઘા સહિત કાકા નીચે આવત બીજા. માંડ કાકાને ઉતારે. અમારા કાકા ગમે ત્યાં પ્રોબ્લેમ કરી નાખે. વચમાં અમે એક જગ્યાએ જમવા લઈ ગયો. મેં કીધું કાકા જો જમવાનું સેટિંગ હોય છે, પણ તમારે ખાવામાં ધ્યાન રાખવું. લગ્ન પ્રસંગ છે, ઉનાળાનો આઈટમ છે. ઉનાળામાં અમે તમને ખબર છે કે ઉનાળામાં આજકાલ રસ માર્કેટમાં જોરદાર ફરતો હોય, રસ અને બાસુંદી એટલા બધા માર્કેટમાં ફરતા હોય કે તમને મજા આવે કે તમારે ખાવું જ પડે, તમને મોજ જ આવે. અને કાકો જે અમારા ખાવાનો શોખીન, એટલે અરે પાર્ટી ભયંકર, બોડી કદાવર. આપણે તો એની જોડે નાના હાવ ટેણિયા લાગીએ. અમુક વાર ખાવે છે. હમણાં એક જગ્યાએ મહેમાન આવ્યા હતા. મેં કીધું કાકા એક સરસ જમણવાર છે, અમારા મહેમાનો બધા બેઠા, તમે આવજો ખાવા. તો મને કે કંઈ વાંધો નહીં, આપણે ભૂખ્યા જ આવીશું એમ કે. કાકા ભૂખ્યા જેવા આવ્યા, બેઠા ખાવા બેઠા. પછી કાકાને ભાન નહીં. મને કે ઋષિ જોરદાર ભૂખ્યો થયો છું. મેં કીધું કંઈ વાંધો નહીં કાકા, ખાઓ ને મોજ કરો. મને એમ કે નોર્મલ ખાશે, આપણને પહેલો અનુભવ. કાકા આવીને તમે જુઓ તો લગભગ છે ને 25 થી 30 વાટકી બાસુંદી પી ગયા, 20 થી 25 રોટલી ખાઈ ગયા, શાકનું તબડકું સાફ કરી નાખ્યું, દાળ બધી પી ગયા, ભાત પૂરા કરી નાખ્યા, સલાડ બલાડ બધું ખાઈ ગયા, ગુલાબજાંબુ ઉપર 25 ઠોકી ગયા. અને આટલું ખાઈને શું કે અલે હવે પહેલાં જેવા ખોરાક નહીં, કે ઘટી ગયા, ખોરાક હાવ ઘટી ગયા. ભાઈ આખા ગામનું સાફ કરી ગયો, છતાં કે હવે ખોરાક ઘટી ગયો. એટલે મેં કાકાને કીધું, મેં કાકા લગ્નનો જમણવાર છે, ઉનાળાનો સમય છે, તમે કોઈ માથાકૂટ ના કરતા, મસ્ત મોજ કરજો, પણ માપનું ખાજો, ગમે ત્યારે પ્રોબ્લેમ થાય. અરે મને કે કેવું ના પડે તાર મને યાર, આપણે તો તને ખબર છે કે એકવાર ગયા પછી કોઈ ચિંતા નહીં, મોજ જ કરવાની. મેં તું કંઈ વાંધો નહીં. એમાં કાકા ઉનાળાનો સમય હતો અને કેરીનો રસ જોઈ ગયા. હો મને કે લે કેરીનો રસ. મેં કીધું બરોબર, રસ સારો ટેસ્ટી છે. મને કે આજે તો પૂરું કરી નાખું, કે આજે રમકાટી બોલાવી દઉં એમ કહીને 35 વાટકી રસ પી ગયા કાકા. 35 વાટકી. મને કે આજે બીજું કંઈ નહીં, માત્ર કેરીનો રસ પી ગયા. મને કે ફૂટ પેટ એકદમ ઢોલમ ઢોલ જેવું. મેં તો કંઈ વાંધો નહીં. મને કે ઋષિ મજા આવી ગયો ખરેખર, ત્યાં મને આજે જે આનંદ આપ્યો છે ને જોરદાર. કે 30 વાટકી રસ અંદર બરોબર દબાવ્યો છે, 30 થી 35 વાટકી. મેં તો કંઈ વાંધો નહીં કાકા, આરામ કરો. કાકા ગયા 5 દિવસ 10 દિવસ 15 દિવસ કાકાનો કોઈ અતો પતો નહીં. એટલે મેં કીધું કાકાને શું થયું? એટલે મેં ફોન કર્યો. 15 દિવસે મેં ફોન કર્યો. એટલે મેં કીધું કાકા નમસ્કાર. અરે મને કે ભાઈ નમસ્કાર, બોલ ભાઈ શું થયું? મેં કીધું કાકા કેમ દેખાતા નથી યાર, તમે છેલ્લે ખાધું 35 વાટકી રસ પીધો પછી ગયા આ 15 દિવસ થયા, શું થયું? મને કે જવા દે બકા, જવા દે, ડાવ થઈ ગયો. મેં પણ શું થયું? મને કે દ્વાર ખુલી ગયા. મેં કીધું કયા દ્વાર ખુલી ગયા? મને કે આગળના અને પાછળના 2 દ્વાર ખુલી ગયા. ભયંકર જાડા.
કાકા હેરાન કરી નાખે, કોઈ જગ્યાની વાત ના થાય. હમણાં એક જગ્યાએ હું ને કાકા બંને જતા હતા અને સરસ મજાનો એક ગામડામાં અમારે એક નાનો શો હતો. તો ગામડામાં એક તળાવ, તો પૂછ્યું કે ભાઈ તળાવમાં કોઈ નાવાની વ્યવસ્થા હોય? તો કે ભાઈ આગળ તળાવ નાવાની વ્યવસ્થા, તમે પહોંચી જાઓ કે મજા આવશે, એકદમ તળાવમાં નાવાની વ્યવસ્થા તમારે થઈ જશે. મેં તું કાકા મને કે આપણે તો એક નાવું છે, ઈચ્છા છે. મેં તું કંઈ વાંધો નહીં. આગળ આમ તળાવમાં ધીમે ધીમે આગળ પહોંચ્યા, સરસ મજાનું તળાવ હતું, નાવાની મસ્ત વ્યવસ્થા હતી. મેં કીધું ઈચ્છા થાય તો નાવા પડીએ. એવામાં કાકા એક બોર્ડ વાંચી ગયા. કીધું કાકા શું વાંચો? મને કે બોર્ડ વાંચવા તો બોલીશ નહીં ગયા. બોર્ડમાં લખ્યું હતું કે જો તમે કોઈ ડૂબતા માણસને બચાવશો તો 500 રૂપિયા. મેં કીધું કાકા જોરદાર છે. મને કે એક કામ કર, કે આપણે એક આઈડિયા કરીએ, નાવું નહીં, આપણે તો રૂપિયા કમાવા છે. મેં કીધું પણ શું આઈડિયા? મને કે તું કૂદકો માર, 5 મિનિટ ક્યાં એ બચાવ બચાવ બચાવ, એ બચાવ, એ ડૂબી ગયો ડૂબી ગયો ડૂબી ગયો, અને હું તને બચાવી લઈશ, અને સીધા 500 રૂપિયા. મેં કીધું કાકા આઈડિયા સારો, મને કીધું બચાવશો ને કંઈ લોચો નહીં થાય ને? અરે મને કે તને મારી પર વિશ્વાસ નહીં યાર, વર્ષોથી હું તારી માટે જાન આપી દઉં તું કહેતો. મેં તો કાકા જોરદાર છે, પણ મેં કીધું તળાવ ઊંડું છે, કદાચ કંઈક જોખમ થાય. અરે મને કે હું બેઠો છું, તું ચિંતા ના કર, એકવાર કૂદકોમાં 5 મિનિટ તને બહાર લાવું, 500 રૂપિયા લઈ લઈએ, સંસ્થાનો નંબર આપ્યો છે, હા મેં ઓફિસ છે, કે દૂર છે, વાંધો નહીં. મેં કીધું કંઈ વાંધો નહીં. તો મેં તો થોડા જીન્સ પેન્ટ પહેરીને ઉપરનું શર્ટ બટ કાઢી અને મેં તો ધુબાકો માર્યો ને ધબામ દઈને. મેં કીધું બચાવો બચાવો, 5 મિનિટ તો બચાવો. કાકો ઊભો રહ્યો, આગળ ગયો. એટલે મેં કીધું ભાઈ બચાવો, આગળ ગયો. 10 મિનિટે હું માંડ એમનેમ બહાર આવ્યો અને હું ગયો કાકા જોડે. મેં કીધું યાર મગજ બગજ ભાન છે એવું છે કે નહીં તમને? મને કે શું થયું? મેં તમે બચાવવાના, મને કહેતા બચાવી લઈશ, પણ મને કે ના આવું બચાવવા. બીજું બોર્ડ વાંચ્યું. મેં કીધું બીજું બોર્ડ શું લખ્યું? મને કે વાંચ. તે બીજા બોર્ડમાં લખ્યું હતું કે જો લાશને બચાવશો તરતી તો 5000 રૂપિયા. મને કે રાહ જોતો હતો, તું ટપકી જાય તો લાશ જ બહાર કાઢે. મારા કાકાને બબલ થઈ ગઈ. આવી રીતે ગમે ત્યારે કાકા અમને હલવાડી દે, ખબર ના પડે. વચમાં અમારા કાકાને એકવાર અમેરિકા મોકલ્યા. મેં કીધું કાકા તમે કહો અમેરિકા પહોંચી જાઓ, કોઈ ચિંતા નહીં, અને તમારે વિઝા જેવા મળી જાય એટલે માથાકૂટ નહીં. મને કે કંઈ વાંધો નહીં, અમેરિકા પહોંચીને તમારે સેટ થઈ જાઉં. અને અમે કાકાને એક ઓળખાણ લગાવી દીધી કે ભાઈ એક આપણા મિત્ર છે, ત્યાં તમને લેવા આવશે, અને આ એડ્રેસ લખ્યું છે, ત્યાં તમારે પહોંચી જવાનું. અને જેવા તમે પહોંચો એટલે મને અહીંયા ફોન કરી દેવાનો કે ભાઈ અમે પહોંચી ગયા છે. કાકાને વિઝા આવી ગયા, કાકા માર્કેટમાં ફૂલ અને પહોંચી ગયા જોરદાર. કાકો જેવો અમેરિકામાં ઉતર્યો, હવે એડ્રેસ કોઈને ત્યાં ખબર ના પડે. અને કાકો બધો પ્યોર ગુજરાતી. કાકાને એડ્રેસ દેખાડ્યું હતું. કાકા કે એની બોનને કે આ ખબર નહીં એડ્રેસ ક્યાં છે ને ક્યાં શું છે કંઈ ખબર નહીં પડતી. મેં તું કંઈ ચિંતા ના કરવાની, મને કે કીધું છે કોઈ પણને ખબર ના પડે તો કોઈ પણ ભૂરિયાને એડ્રેસ પૂછવાનું. તો કાકા એરપોર્ટની બહાર નીકળીને જે તે મને એને એડ્રેસ પૂછે. તે 2 ભૂરિયાને એડ્રેસ પૂછ્યું કે એડ્રેસ કોઈ બોલે નહીં. એક ભૂરિયો સારો હતો, કાકા કે ધીસ તે પેલા જેન્ટલમેન અમે એડ્રેસ જોયું, એડ્રેસ હતું એટલે પેલો માણસ સારો હતો, એને કીધું હે અંકલ આઈ ડોન્ટ નો, પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, પ્લીઝ આસ્ક અનધર ગાય, એવું પૂછ્યું. કાકો કે આ મારો હાલો કે ગાયને પૂછવાનું કહે છે કે આઈ ડોન્ટ નો, પ્લીઝ આસ્ક અનધર ગાય. કાકો કે અમેરિકામાં ગાય ક્યાં હોતી? હવે ખરેખર મતલબ એવો થાય કે ભાઈ મને ખબર નથી, તમે કોઈ બીજા માણસને પૂછો. તો કાકાએ તો અમેરિકામાં ગાય આખલો હોધવાનું ચાલુ કર્યો. એમાં તમને ખબર પેલા સ્પેનના આખલા આવે છે મોટા કાળા ડિબાંગ જેવા, એ દૂરથી ક્યાંક ચરતો હતો. અને કાકો જોઈ ગયો કે કદાચ આ ગાય ના મળે તો કંઈ નહીં, પણ આખલો મને એડ્રેસ બતાવશે. એટલે કાકો સીધો આ એડ્રેસ લઈને આખલા જોડે ગયો. આખલાને જોડે કે ધીસ 2-3 વાર માથામાં ડાળ્યું ને આખલાનો મગજ ગયો. એ ઢીક મારી બરોબરની કાકાને ઉલાવીને ફેંક્યા. કાકા સીધા મેહોણા મારીને પડ્યા. લોકો ખબર કાઢવા આવ્યા, 2-3 મહેમાનો ખબર કાઢવા આવ્યા, અને પબ્લિકની ઢામા ઢોળ. કાકો મને કા આઘો રે કે આ મારા ભત્રીજાને બોલાય, ક્યાં ગયો? કે એની અંદર લઈ નાખું કે આજે મગજ ગયો છે. કે શું થયું? કાકા બરોબરના પડ્યા હતા, બધું બહાર નીકળી ગયું હતું, હાડકા બાડકા બધા ભાંગી ગયા હતા. તે પેલો ભત્રીજો આવ્યો, કાકા શું થયું? એટલે આ કે દિયોર આજથી નિયમ લઉં છું કે અમેરિકામાં બધું કરાય, પણ કોઈ દિવસ આખલાના એડ્રેસ ના પૂછાય. આખલાને એડ્રેસ પૂછીએ એટલે મારો ભૂકા કાઢી નાખે, ક્યાંય ખબર ના પડે ક્યાંથી શું થાય છે ને કેમ થાય છે. વાત બહુ મજા આવે, વાત અમુક વાર બહુ નાની હોય પણ સમજો તો એની મજા છે. વચમાં કાકાના હું કાકા બંને જમવા ગયા
અને એક માસી અમારે ટિફિન મસ્ત બનાવે, 80 રૂપિયા 90 રૂપિયા લે. મેં કીધું કાકા તમારે કાકી બહાર ગયા છે ને મારા બહાર ગયા છે, આપણે બંને જમવાની વ્યવસ્થા કરી લઈએ તો મજા આવશે. મને કે કંઈ વાંધો નહીં. આમ મને કે જો એમનું બોલતા નહીં, તમે બોલશો ને તો પ્રોબ્લેમ થશે, બાકી કંઈ ચિંતા નહીં. મને કે ન બોલું તો 2 બાપનું. કીધું ના, જીવનમાં તમારે 1 બાપે નથી, 2 બાપ તો ક્યાંથી આવશે. પણ કે કંઈ વાંધો નહીં બોલું કે. એમાં પાછા અમારા માસી છે ને થોડી મોટી ઉંમરના, લાગે પાછા મસ્ત એકદમ વ્યવસ્થિત, એકદમ ગોરા ગોરા અને બોડીમાં સરસ. એટલે અમારા ગયા ને જમવા, કાકા મને કે માસી આમ તો સારા છે, કે આપણું સેટિંગ થાય ખરું? યાર તમે મૂંગી ના મરો ને યાર, તમે મારું 80નું થાળી બગાડશો. મને કે કંઈ વાંધો નહીં બોલું. એમાં ઉનાળામાં હતા ને તે આપતા હતા, બધાને આપતા હતા, પીરસતા હતા. એમાં મને પીરસ્યું. મેં કીધું જય શ્રી કૃષ્ણ, આપો. મને આપ્યું. બાજુમાં કાકા નવા, માસી અને કાકાની નજર મળી. એટલે કાકીના હાથમાં, માસીના હાથમાં રસ હતો. એટલે કાકાને પૂછ્યું કે રસ લેશો? કાકો કે કોનામ લઉં, તમારામાં કે વાટકામાં? ઉપાડી રસ મોઢા પર મારો. મારી એસીની થાળી બગડી અને કાકાની એ બગડી. પેલી માસી કે આજ કંઈ દેખાતા નહીં. હાલા કે જમવા આવો છો તો પ્રેમ કરવા આવો છો, તમને ખબર ના પડે. અમે અમુક એમ જોયું કે અમારા કાકા અને પ્રેમી બંને સરખા, કારણ કે બંને ગમે ત્યારે પ્રેમમાં પડે. અમારા પ્રેમીઓ જે છે, મારા જગા છે, અમારા બીજા પ્રેમીઓ ગમે ત્યાં પડે, પણ કાકા અમારા પ્રેમમાં પડે એટલે જબરજસ્ત પ્રેમમાં. ઉંમર એમની 60ની, પણ પ્રેમમાં સાહેબ પડે એટલે બધું ભૂલી જાય. જીવનમાં કોન્સેપ્ટ ભૂલી જાય. વચમાં મારા કાકા એક ગર્લફ્રેન્ડ લઈને નીકળ્યા. ગર્લફ્રેન્ડ જગ્યાએ લઈને નીકળ્યા એટલે આગળ એક જગ્યાએ ખાવા ગયા. મેં કીધું કાકા તમે ગર્લફ્રેન્ડ લઈને નીકળો એનો વાંધો નહીં, પણ મસ્ત જમાડજો એમને. અરે મને કે તું ચિંતા ના કર, આજે બધી સેટિંગ કરીને હોટલમાં બધું સેટિંગ ગોઠવી નાખ્યું છે, મસ્ત જમાડીશ, મસ્ત કોફી પીવડાવીશ અને કોઈ ચિંતા નહીં. પણ મેં કીધું કામ કરું, હું જોડે પાછળ બેસી, મને ખબર પડે કે તમે શું વાત કરો છો, તમે સેટિંગ કેમનું કરો છો. મને કે બધું જોવા ના આવવાનું. એમ મને ખબર છે તમે 100% ક્યાંક પ્રોબ્લેમ કરશો. એમાં એક જૂનો ને જાણીતો મારો હોટલનો મેનેજર, એટલે મેં ફોન કરી નાખ્યો. મેં કીધું કાકા જમવા આવે છે અને એક ગર્લફ્રેન્ડ લઈને આવશે, તમે તારે જે કોફી પીતા હોય કોઈ ચિંતા નહીં. મને કે કંઈ વાંધો નહીં. કાકાનો મગજ ગરમ, પણ કાકા ગમે તેવો રસ્તો ગોતી નાખે ને તમારું સેટિંગ થઈ જાય. એમાં જમવા ગયા, બેસાડ્યા, ગર્લફ્રેન્ડ જોડે હોટલમાં કોફી મંગાવી, થોડું જમવાનું મંગાવ્યું, પીઝા પફ ને એવું મસ્ત ખાતા હતા. એવામાં હોટલની બહાર જે હોટલનો માલિક અને બીજા બંને જોડે બબાલ ચાલે. હવે કાકાએ ખીચામાં હાથ નાખીને જોયું કે પૈસાનું પાકીટ નહીં, પાર્ટી પૈસા ભૂલી ગઈ હતી. હવે કાકા ટેન્શનમાં કે જો ગર્લફ્રેન્ડને ખબર પડી ગઈ તો મોટો ડખો થવાનો અને આબરૂ જવાની, સેટિંગ તૂટશે. હવે મેં કીધું હું દૂરથી બેઠો જોતો હતો. મેં કીધું આજે કાકો શું કરે છે, કઈ લાઈન અપનાવે છે, આપણે જોવું. અને ખરેખર કાકાનો સાહેબ જે આઈડિયા, એટલે એમાં 2 જણાની માથાકૂટ ચાલતી. પેલો હોટલનો માલિક એક ગ્રાહક જોડે, અલ્યા ભાઈ કે તમે શાંતિ રાખો ને યાર, તમે 500ની નહીં આપી યાર, તમે 100ની આપી છે. પેલો કે ભાઈ મેં 500ની નોટ આપી છે. અલ્યા ભાઈ તમે 100ની નોટ આપી છે યાર, મગજમારી ના કરો. અલ્યા ભાઈ કે હમણાં 10 મિનિટ પહેલાં તમને 500ની તો આપી. અરે કે ભાઈ યાર મેં 500ની નહીં, મેં 100ની નોટ આપી છે. જો તમે મગજમારી ના કરો, તમે 500ની નોટ આપી છે, તમે 100ની નોટ નહીં આપી. અને કાકાએ લાભ ઉઠાવ્યો. કાકો ત્યાં પહોંચી ગયો. કાકો સીધો જઈને 2 જણાનો ઝઘડો ચાલતો. એમાં કાકા શું કહે, અરે તમારા બંને ઝઘડો રહેવા દો, તમારા બંનેના ઝઘડામાં મેં 200ની આપીએ, ભૂલી ના જતા. તો પેલો જીવન મોજ મસ્તી અને આનંદ માટે છે, અને એટલે અમે આ કોન્સેપ્ટથી અહીંયા બેઠા છીએ, તમને મોજ કરાવવાની છે. એટલે તો અમે કહીએ છીએ કે જીવનમાં મોજ કરો, સારા વ્યક્તિની ખોજ કરો, યોગાસન રોજ કરો અને તંદુરસ્ત રહો, એટલે જીવનમાં એની માને મોજ કરો. આજકાલ લેંગ્વેજની વાત લઈ લઉં, ખરેખર દુનિયામાં એટલી બધી પ્રકારની લેંગ્વેજો બની છે, ભાષાની કોમેડી એટલી બધી હોય છે. આપણને તો આપણી માતૃભાષા પ્રત્યે ગૌરવ છે કે હંમેશા કહેતો આવ્યો છું કે નાત ગુજરાતી, જાત ગુજરાતી, છે આ રીત ભાત ગુજરાતી. નાત ગુજરાતી, જાત ગુજરાતી, છે આ રીત ભાત ગુજરાતી. આ સ્વભાવ ગુજરાતી, આ મોજીલાપણું ગુજરાતી, આ થાળી ગુજરાતી, આ જમવાની રીત અને મોજ કરવાની રીત ગુજરાતી. કે વિશ્વ આખું નમાવશે મસ્તક, કે વિશ્વ આખું નમાવશે મસ્તક, જો લાયકાત છે ગુજરાતી, જો લાયકાત છે ગુજરાતી. આપણી ભાષા પ્રત્યે આપણને માન હોય, સન્માન હોય, દરેક ભાષા પ્રત્યે આપણને માન સન્માન હોય. પણ આવું જીવનમાં છે ને, જ્યારે ભાષામાં ખબર ના પડે ને એટલે લોચો થઈ જાય. અને હું હંમેશા કહું છું કે જીવનમાં તમે કોઈ પણ દેશ ફરવા હોય ફરજો, કંઈ વાંધો નહીં, મને ગમશે. કોઈ પણ ભારતમાં કોઈ પણ રાજ્ય ફરવા હોય પણ ગમશે. પણ ફરવું હોય ને તો એકવાર દક્ષિણમાં ફરવા જજો, સાઉથમાં, કર્ણાટક, બેંગ્લોર, ચેન્નઈ, કેરલા. એની માને શું લેંગ્વેજ બનાવી છે, ભગવાન બચાવે.
તમિલિયન, કન્નડ, મલયાલમ, આપણને ખબર નહીં પડતી. એમની ભાષા એમના તો કંઈ માન્ય છે, આપણને આનંદ જ છે કે ખરેખર હોવું જોઈએ. પણ આવું ખબર ના પડે ને એવા ગોટે ચડીએ ને, યંડપટ્ટમના, નંડપટ્ટમના, ગંડપટ્ટમના, ગમે ત્યાં પટ્ટા આવે, ગમે ત્યાં ગંડપલ્લા, નંડપલ્લી, યલ્લાપલ્લી, વેલ્લાપલ્લી, ગમે ત્યાં શું બોલે ખબર ના પડે. હમણાં અમારી બાજુમાં હું રહેતો હતો, મારી બાજુમાં આજકાલ અમારે ત્યાં ગાંધીનગર, અમદાવાદમાં એટલો બધો વિકાસ થયો છે, નાની નાની કંપનીઓ છે, એટલે ઘણા બધા આઉટ સ્ટેટના લોકો રહેવા માટે આવે. એટલે ઘણીવાર પંજાબી ફેમિલી આવે, કોઈ ઉત્તર ગુજરાતનું ફેમિલી આવે, કોઈ યુપીના ભૈયા આવે, કોઈ બિહારના આવે. તો યુપી, એમપી, બિહારની હિન્દી લેંગ્વેજ તો આપણને ખબર પડે, મજા આવે, વાંધો ના આવે કે ભાઈ ભૈયાજી કેસે હો, આમને તેમને. પણ આ નીચેના જે આવે ને નોટો, જે કર્ણાટક, બેંગ્લોર, આજે આમની લેંગ્વેજ હોય ને આપણને ખબર ના પડે. એમાં એક અમારું કપલ ત્યાં રહેવા આવ્યું, એટલે મને ઓળખાણ થઈ. બધું રોજ આપણે હિન્દીમાં થોડું બોલીએ, કેસે હોય તો કે બસ ભૈયાજી અચ્છે હે, આમ તે તેમ છે. એટલે એમના એ ભાઈ જોડે મારા સારું બને. તે ભાઈ અમુક વાર નોકરી જતા હોય એટલે અમુક વાર મને કે તમારા ભાભી એકલા છે, કંઈ હોય તો મદદ કરવી, કંઈ નાનું છોકરું છે તો મદદ કરવી. મેં તું કંઈ વાંધો નહીં, તમે ચિંતા ના કરો, હિન્દી મેં બધું આપ ચિંતા મત કરો, કુછ ભી કામ હોગા તો હમ પહોંચ જાएंगे, આમ છે તેમ છે. તે અઠવાડિયું 10 દિવસ થયા ને મને એમ થયું એકલો હતો, મેં તો લાવો ને એ બાને થોડી મુલાકાત લઉં, કેમ છો, કેમ કરું, એ બાને આપણે ઓળખાણ થાય. ગુજરાતીનો સ્વભાવ કે એ બાને ઓળખાણ કરે. હવે બેન સાઉથ ઇન્ડિયન, એમાં એનું નાનું છોકરું. એટલે હું જેવો ગયો એટલે મને પાણી આવ્યું, મને કે નમસ્તે બેઠીએ એમ કહીને. બેન મને કે હું થોડું કામ કરું, તમે તારે બેસો. એટલે આપણે થોડું બેસીને થોડું છાપું બાપું વાંચ્યું. એમાં પેલું નાનું છોકરું રમતું હતું અને એમાં છોકરાને કંઈક થયું, રમકડું બમકડું પડી ગયું અને છોકરું રોવા ચડ્યું. બરોબરનો ભેકડો તાણો એ કરીને ચાલુ કર્યું. હવે આપણે તો આપણી ગુજરાતી ભાષામાં આપણે બહુ છોકરા રમાડેલા નહીં, એટલે આપણે ચાલુ કર્યું કે બકડું ચકડું, આ બેટા શાંત, ચકડું ચકડું. કેટલું બધું બકડું ચકડું કરીને છોકરું શાંત ના રહે. મેં બીજો બધા પ્રયત્ન કર્યો, બાજુમાં બિસ્કીટ હોય, બિસ્કીટ આવી, લે બકુ બિસ્કીટ ખા, લે બકુ બિસ્કીટે ના ખાતો, બકુ જે ભેંકડો તાણ્યો બરોબરનો. એટલે હું તો ટેન્શનમાં ગભરાઈ ગયો. ત્યાં અચાનક રસોડામાંથી આ જે ભાભી હતા એ બેના તો એમની એન્ટ્રી પડી અને મારું બેટું એની સાઉથની લેંગ્વેજમાં શું બોલ્યા ખબર નહીં, મને ખબર ના પડી. પણ અચાનક છોકરું શાંત. બેન જેવા આવે ને છોકરું રડતું હતું, બેને ચાલુ કર્યું, વટકડું నండగురు కొట్టుగుడు కొట్టుబుడు పూ నండువరు గల పొట్టుగుడు నండువరు కుళ్ళు కుళ్ళు પુ. ત્યાં તો છોકરું ગલથોડું ખાઈને પડી ગયું, હસવા મળી. બોલો જોરદાર. મેં કીધું ખરેખર લેંગ્વેજ તો આ લોકો જ બનાવી છે. મેં તો શું બોલ્યા પણ ખબર ના પડે. મેં કુટ્ટું બુટ્ટું કરીને એવું સેટ કર્યું ને, આવું છોકરું બીજી જ મિનિટ તો ગળથોડા ખાઈને રમવા મળ્યું યાર. મેં કીધું ખરેખર આ લેંગ્વેજને તો ધન્યવાદ દેવા પડે. એકવાર આવી રીતે એવું થયું કે અમે લોકો આજકાલ તમે જુઓ તો ઘણી જગ્યાએ આજકાલ આરટીઓના સ્ટેશન પર તમને પકડતા હોય, હેલ્મેટ ના પહેરી હોય તો પકડે, તમે વાહનનું ઉલ્લંઘન કરો, ક્યાંય આડેધડ રાખો, સીટ બેલ્ટ ના પહેરો તો પકડે. અને સ્ટુડિયોના માધ્યમથી એટલું કહું કે આજકાલ ટ્રાફિક જનજાગૃતિ અભિયાન ચાલે છે. આપણા દરેક ગુજરાતીઓની, ભારતીયોની ફરજ છે કે જે પણ આરટીઓના નિયમોનું પાલન છે કે હેલ્મેટ પહેરવી, સીટ બેલ્ટ પહેરવો, તો દરેક નાગરિક, દરેક માણસો આનું પાલન કરે, જેથી ગુજરાતની અંદર અકસ્માત ટાળી શકાય. અને આપણે જેટલામાં જેટલા અકસ્માત ગુજરાતમાં ટાળી શકીએ એટલું આપણા માટે ફાયદાકારક છે. એટલે આરટીઓના માધ્યમથી એક નાની વસ્તુ તમને કીધી. પણ આ બધા નિયમો એટલે આજકાલ તો શું હેલ્મેટનું ચલણ છે, ગમે ત્યાં ના પહેરે તો પકડે, 500 રૂપિયા દંડ કરે, 1000 રૂપિયા દંડ કરે. એમાં અમારા કાકા બાજુમાં એક સાઉથ ઇન્ડિયન રહે, તો ઘણીવાર કાકા આના બાઇક પર બેસીને આટો મારવા નીકળે અને આગળ હોય ક્યાં નોકરીમાં ઉતરી જાય ને પછી ડાયરેક્ટ નોકરીમાં જતા રહે. તે વચમાં પાછા આવતા છે કાકાએ આ સાઉથ ઇન્ડિયન જોડે લિફ્ટ માગી. તે કાકાને બેસાડ્યા. તે આગળ ખબર નહીં ટોલ ટેક્સ પર ચેકિંગ ચાલતું હશે અને એમાં ખબર નહીં આમાં હેલ્મેટ નથી પહેરી. તે પોલીસે સાઈડમાં દંડો કરીને કે સાઈડમાં લ્યો ભાઈ, બાઇક સાઈડમાં. હેલ્મેટ ક્યાં કંઈ છે નહીં. તો પેલા એ હેલ્મેટ તો પહેરી નથી, પણ પેલો સાઉથ ઇન્ડિયન સમજી ગયો. તો કે ભાઈ આવું નહીં ચાલે, ગુજરાતીમાં ચાલુ કર્યું સાઉથ ઇન્ડિયને કે ભાઈ આવું નહીં ચાલે, પોલીસ કે તમારે 500નું ચલણ ભરવું પડશે. કંઈ વાંધો નહીં કે સીધી ચલણની ચોપડી કાઢી, હાથમાં પેન લીધી, ચલો ભાઈ કે નામ બોલો, 500નું ચલણ ફાટશે આજે. તો પેલો સાઉથ ઇન્ડિયન કે સોરી સર, સોરી. અરે ભાઈ સોરી બોલી ના ચાલે ભાઈ, નામ લખવું પડે, બોલો નામ. સોરી સર. અરે ભાઈ નામ સોરી ના હોય, 500 નોટ કરો ને નામ લખો કે બોલો કે. और साउथ इंडियन नाम के लिखो नारगुंड चिट्टगुंड यट्टगुंड पुट्टगुंड नेंडवली चुंडवली यल्ल यल्लपो. पुलिस को नहीं माने टेंशन ना का सो बोलो के भाई फरी बोलो ए नारगुंड चिट्टगुंड यट्टगुंड पुट्टगुंड नेंडवली चेंडवली यल्ल यल्लपो. પોલીસ કે એની મને આ કઈ લેંગ્વેજ કે બધું પેનો હલવા મળી, કંટાળ્યો.
પાછળ કાકા કે તારું નામ બોલ, કાકો કે પશાભાઈ પટેલ, તો કે આનું લખવાનું જવા દે. કારણ વગરનો કાકો હલવાયો. વચમાં અમે કાકાને અમારે શો હતો, તો ચેન્નઈમાં અમે શો કરવા લાગી. કીધું કાકા મજા આવશે, ચલો, પણ મેં તો બોલતા નહીં, નકર પ્રોબ્લેમ થશે. કાકા કે ના બોલું, બોલે બીજા બાપનો. મેં કીધું કંઈ વાંધો નહીં, અમે તો તમારે કયા બાપ છે મને ખબર નહીં, પણ આવું કહીએ તો જિંદગી ચાલે. તો કાકાને અમે લઈ ગયા. કાકા મને કે ભાઈ રૂમ તો લીધો છે, પણ આવું ખબર નહીં પડતી, પણ કે આપણે આવ્યા છે તો નાહી ધોઈને ફ્રેશ તો થવું પડે. એકદમ નાહીએ તો આપણને મજા આવે, અને કે તારો કાર્યક્રમ હોય તો આપણને મોજ પડે. મેં કીધું કોઈ ચિંતા નહીં. મેં કીધું એક કામ કરો, આપણે બહાર જઈએ, ક્યાંય પેલામાં કે સાબુ બાબુ મળતો હોય તો આપણે લઈ લઈએ, અથવા કંઈક નાની મોટી તમારે જે વસ્તુ જોતી હોય આપણે લઈ લઈએ. મને કે કંઈ વાંધો નહીં. હવે પાછું સાઉથમાં આપણી જેવું નહીં કે ગમે ત્યાં કરિયાણા સ્ટોર માંડ તમે લગભગ 2-3 કિલોમીટર ફરો ત્યારે એક કરિયાણાનો સ્ટોર કે એક નાનો મોટો મેગા માર્ટ કે એવું તમને દેખાય, અને ત્યાં તમારે વસ્તુ લેવી પડે. મેં કીધું આવું જબરું છે. તો કંઈ નહીં, ત્યાં ગયા ને તો કાકા કે 2 વસ્તુનો પ્રોબ્લેમ છે, એકાદ કદાચ સાબુ લેવો પડશે, બાકી કે આવું કે લેંઘાનું નાડું તૂટી ગયું છે તો નાડું લેવું પડશે. તો મેં કીધું કંઈ વાંધો નહીં રેડો. તે વચમાં ગયા ને તો 2-3 મોટા નાડા લબડતા હતા. કાકો કે આ કાળું નાડું દેખાય છે ને કે સારું લાગે છે, કે નાડું લીધું. આ નાડાના 100 રૂપિયા લીધા. કાકો કે હું આપણે ત્યાં 20-40 રૂપિયામાં નાડું મળે, અહીંયા 100 રૂપિયામાં. મેં કીધું ભાઈ આ તો બધું અલગ અલગ ભાવ હોય, ચિંતા ના કરો. કાકો કે નાડું તો બરોબર છે, કે પણ કે હળવું ચેક તો કરવું પડશે ને. મને કે કદાચ તૂટી ગયું તો. મેં કીધું કંઈ વાંધો નહીં, આપણે બંને ખેંચીને ચેક કરીએ. મને કે તું આ બાજુનો છેડો પકડ, હું આ બાજુનો છેડો પકડું. કીધું ખેંચો તમારી બાજુથી. મને કે તું તારી બાજુથી ખેંચ. હવે બંને કાળું મોટું નાડું ખેંચવું હોય, એને આમથી ખેંચું, મેં આમથી ખેંચું. 5 મિનિટ ખેંચીને મરી ગયા. એટલું ખેંચ્યું ને તેમાં બંને પડી ગયા, પણ નાડું નીચે પડ્યું, પણ નાડું તૂટ્યું નહીં. એટલે મેં કીધું યાર જોરદાર, આ કયું નાડું? તે એક સાઉથ ઇન્ડિયન કે આવ્યો તામિલનાડુ, કાલા બિહારમાંથી લીધું. હેરાન કરનાર. અને એ લોકો તમે જુઓ, સૌથી વધુ આપણે ત્યાં ભાત ખવાય છે, પણ આપણે શાક રોટલી ભાખરીનું ચલણ છે, પણ ત્યાં સૌથી વધુ ભાત ખવાય છે. પણ ભાત કેમ ખાય છે ખબર છે એનું કારણ? એ લોકોને હજી પણ વિશ્વાસ છે કે અમે એક દિવસ ગોરા થઈશું. 2 ઠોક ભાત ખાય. અને રસમ ને અમુક તો પેલા બધા શું કહેવાય દાળના બાળ એવું બધું લાવે ને, અમુક આપણને ટેન્શન થાય કે હે ભગવાન, આવા આપણે ખોટા અહીંયા હેરાન થઈ ગયા. એટલે જીવનમાં તમે દ્રષ્ટિ કરો, ફરો, મુલાકાત કરો, તમને ક્યાંક ને ક્યાંક આવી કોમેડી મળે. હવે હમણાં એક મિમિક્રીની વાત લઈ લઉં. વચમાં અરિજીત સિંહ અમદાવાદમાં આવ્યા, અને અરિજીત સિંહ તો કેટલા ફેમસ છે, બધા મોટા મોટા ગીતો ગાતા હોય. પણ અરિજીત સિંહને તમે કીધું કે ભાઈ તમારી વાત તો સાચી, પણ હવે અહીંયા તો શું ગુજરાતી ઓડિશન છે, એટલે તમે હિન્દી ગમે તે ગાઓ, તમે તો માર્કેટ છે બોલિવૂડમાં, પણ એ બધું અહીંયા નહીં ચાલે. અહીંયા તો તમારે ગુજરાતી ગાવું પડે. અરિજીત સિંહ જે તો ગુજરાતી કે મુझे बहुत आता नहीं है, કે ભાઈ કંઈ નહીં, આતા નહીં તો અહીંયા ફવડાવવું પડશે, નહીં તો નહીં સેટ થાય. કંઈ વાંધો નહીં, કે તમને કોઈ પણ ગીત આપું હું સેટ કરી લઈશ. તેમાં ખબર નહીં કોઈક પેલો જે મેઇન સ્ક્રિપ્ટ રાઇટર હતો, અથવા જે અરિજીત સિંહને જે સેટિંગ કરવાનું છે જે માણસ જોડે, કે જેનો ખાસ એનો પીએ તરીકે, એ માણસ કંઈક બહાર ગયો હશે, અને છેલ્લે તો આ ઓડિશનમાં બોલાય એટલે લોચા થાય. તો કંઈ નહીં, આપણે ઉત્તર ગુજરાતની કોઈક આઈટમ આવી ગઈ કે ભાઈ તમે સ્ક્રિપ્ટ રાઇટર તરીકે અરિજીત સિંહને સેટ કરી નાખજો. તે અરિજીત સિંહને ગીત આપ્યું, બેવફાની બોનને પહેણ્યું. અરિજીત સિંહે આમ થોડું ગીત બી જોયું, સેટ ના થયું, પણ એના 10-15 મિનિટ કર્યું, પણ કે ઓડિશન તમારે આપો, આ ઓડિશન તમારે સાચું થાય તો તમે આગળ સિલેક્ટ થશો, બાકી નહીં થાવ. તો કે કંઈ વાંધો નહીં, એમ જોયું, બધું શબ્દો સેટ કર્યા. અને પછી તમે નહીં માનો, અરિજીત સિંહે બેવફાની બોનને પહેણે ગીતને પોતાની ભાષામાં સેટ કર્યું. તો અરિજીત સિંહ ધારો કે બેવફાની બોનને પહેણું જે જાનુડી બાનુડી ગીત હોય, અને અરિજીત સિંહ પોતાની લેંગ્વેજમાં ગાય તો કઈ રીતે ગાય? અરિજીત સિંહ ગુજરાતી ગીત બેવફાની બોનને. બેવફાની બોનને પહેણું, બોનને પહેણું રે, બેવફા બોનને પહેણું, પહેણું પહેણું રે, હે મારી જાનુડી જાનુડી જાનુડી, હે મારી વાલુડી, હે મારી જાનુડી, હે મારી વાલુડી. બેવફા તું આવી જા, તું જલ્દી બોનને પહેણું,
તારી બોન મારી બોન જેટલી બોન બધી બોન પૈણું હે મારી વાલુડી 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 હે મારી જાનુડી બેવફાની બોન પૈણું હે મારી વાલુડી. રાતોરાત ટિકિટ કાઢ્યો સાહેબ અમદાવાદથી. ઉત્તર ગુજરાત બધા ભેગા થઈને અરજીતસિંહને મૂક્યા ઘેર બોમ્બેમાં કે ભલે ભૂલે પૂછે હવે અહીંયા આવતા નહીં કે બે વફાની બોનને પણ પથ્થરની ફાડ નાખી કે આવું હોય કે. પણ તમે જ્યારે લોકોનો જે મૂળ કોન્સેપ્ટ હોય એનાથી તમે અલગ કરવાનું કહો એટલે લોકો યાર હેરાન થઈ જાય. આજકાલ આમ મિમિક્રીના કોન્સેપ્ટમાં એવું જ હોય. મિમિક્રી વસ્તુ એવી છે કે જે તમે કોઈની કોપી કરતા હો પણ બીજાનો જે વિષય જ નથી અને તમે અલગ જાઓ તે મેળ ના પડે યાર. મિમિક્રીના કોન્સેપ્ટની બીજી વાત લઈ લઉં. આજકાલ તમે વિચારો કે એકદમ નવા લગ્ન થયા હોય, એકદમ આમ સરસ રોમેન્ટિક મૂડ હોય, 25-26 વર્ષના તમે હો અને મસ્ત તમે આમ પ્રેમમાં પડ્યા હોય ને તમારા મસ્ત લગ્ન થયા હોય ત્યારે જે તમે વાતચીત થતી હોય ને સાહેબ એકવાર રેકોર્ડ કરજો. કોઈ પણ એકદમ આમ મસ્ત એકદમ યંગ પ્રેમી હોય અને જે વાતચીત કરતો હોય ને એ તમે એક મિમિક્રીની વાત છે કે જો નવા લગ્ન થયા હોય ત્યારે કેવી મસ્ત વાતચીત થાય અને ત્યારબાદ લગ્નના 5, 7, 10 વર્ષ થાય અને પાર્ટી જે મગજથી કંટાળ્યો હોય એ જે વાત થાય એમાં કઈ રીતની તમને કોમેડી મળે. માની લો કે નવા લગ્ન થયા છે, માત્ર હજી 2 જ મહિના થયા છે અને પ્રેમીની અને પ્રેમિકાની, પતિ અને પત્નીની વાતો. ધારો કે પતિ ઓફિસમાં હોય, પત્ની ઘરે હોય અને વાતચીત થાય. ટ્રિંગ ટ્રિંગ રિંગ વાગે, પતિ ફોન ઉપાડે. અરે બોલને ગાડી જાનું, આઈ લવ યુ સો મચ. તને જ યાદ કરતો હતો યાર. હું ઓફિસનું કામ કરવા બેઠો, મને તારો વિચાર આવ્યો અને મેં તને યાદ કરી અને મનમાં કહેતો હતો કે મારી જાનુને બહુ જ યાદ કરું છું, આઈ લવ યુ સો મચ. અરે મને લખું છું તારી યાદ આવે છે, હું આમ ફાઇલ ફેરું છું મને તારી યાદ આવે છે, હું એકદમ તારા માટે એકદમ પાગલ છું ખરેખર જાનુ, આઈ લવ યુ સો મચ. શું બનાવે? અરે યાર તને ગમે બનાવ્યું, તને જે ગમશે મને ગમશે. અરે તને ચાઇનીઝ ગમે તો હું ચાઇનીઝ ખાઈ લઈશ, તને પંજાબી ગમે તો હું પંજાબી ખાઈ લઈશ. અરે ના ગાંડી, આઈ લવ યુ સો મચ. તને જે ભાવશે હું ખાઈ લઈશ. બસ તારા પ્રેમની અંદર, તારા જમવાની અંદર એ પ્રેમનો હાથ હોવો જોઈએ, એ પ્રેમનો રસ હોવો જોઈએ. બાકી હું બધો જ રસ પી લઈશ, તું તમ તાર બનાય. અરે કોઈ ચિંતા નહીં, આઈ લવ યુ સો મચ એમ કહીને 4-5 ચૂકુડી બકુડી કિસ્સો કરી નાખે. અરે ઓકે જાનુ, બાય બાય. ફોન કરતી રહેજે અને બપોરે 2-2:30 વાગે જમતી વખતે વિડીયો કોલ કર મને, આપણે વાત કરીશું. ઓકે બાય લવ યુ સો મચ એમ કે લગભગ 2-4 કિસ કરી નાખે. આ થઈ નવા લગ્ન થયા હોય ત્યારની વાત. હવે સમજી લો આ જ કપલ એક્ઝેક્ટ 8 થી 10 વર્ષ થઈ ગયા છે, ત્યારબાદ એ જ પત્ની ફોન કરે અને પતિ ઓફિસમાં છે. હા બોલ. અલ્યા ભાઈ ફોન ના કરીને ભાઈ ઠોક કરે ફોન. અત્યારે એમની ઓફિસમાં 70 કામ હોય, અહીંયા બોસ આપણને હેરાન કરતો હોય, ફાઇલમાં લફડા પડ્યા હોય અને એમાં તને ફોન ઊંચો છે. અલ્યા જે બનાવી લે ભાઈ. આ 10 વર્ષથી એક ખીચડો બનાવ્યો છે, બીજું કંઈ બનાવ્યું છે નહીં. અઠવાડિયામાં તો 5 વખત બહાર જમું છું. અલ્યા ભાઈ મીસ્યું બધું વાત જવા દો, હવે બધું સુરસુર્યું થઈ ગયું છે અને આજ બી ફોન ના કરતી. અને હું જ્યારે કામ કરતો ને ફોન નહીં કરવાનો, બરાબર? અલ્યા ભાઈ આઈ લવ યુ તેલ લેવા, મને ફોન કરવાનો નહીં, બરાબર? 70 કામમાં હોઉં છું. જે બને બનાવી દેવાનું અને હાજે મારી રાહ નહીં જોવાની, બરાબર? આ જે બનાવીશ ને ખાઈ લઈશ અને મગજ જાય તો બહાર ખાઈ લઈશ. હવે ભાઈ ફોન ના કરતી. મોટી આઈ લવ યુ વાળી ઉદે આખી રીત બદલી ગઈ. પ્રેમમાં આખી રીત બદલાઈ જાય સાહેબ. કારણ કે બિચારો જે પ્રેમ એને 2 વર્ષ આપતો હોય અને પછી એવો મગજ જાય, આખી પ્રેમની પરાકાષ્ઠા બદલાઈ જાય સાહેબ. એવી જ રીતે એનાઉન્સમેન્ટ તમે જેવો ખર્ચો કરો ને સાહેબ એવી તમને ફેસિલિટી મળે. આ એક મિમિક્રીનું માધ્યમ છે પણ અમે એના હાસ્યના માધ્યમમાં કન્વર્ટ કર્યું કે જેથી તમને નાની મોટો આનંદ મળે, તમને નાનો મોટો રસ મળે. હવે તમે જુઓ, આપણા મુસાફરીના માત્ર 3 માધ્યમ છે કે બાય પ્લેન, બાય ટ્રેન અને બાય બસ. તમે પ્લેનમાં તમે જુઓ, ધારો કે તમારે બોમ્બે જવું છે, તમારે દિલ્હી જવું છે અથવા તમારે આઉટ ઓફ કન્ટ્રી જવું છે, તો તમારે કમસે કમ પ્લેનની અંદર જો US, કેનેડા, અમેરિકા જવું છે તો તમારે કમસે કમ 1 લાખની ટિકિટ ખર્ચવી પડે, 1.5 લાખની ટિકિટ ખર્ચવી પડે. જો તમારે દુબઈ જવું છે કે થાઈલેન્ડ જવું, મલેશિયા જવું છે તો તમારે કદાચ 25,000, 35,000ની ટિકિટ ખર્ચવી પડે. અને જો તમારે અહીંયા મુંબઈ, દિલ્હી,
નજીકના સ્થાનિક સિટીમાં જવું છો તો તમારે કમસે કમ 5,000 થી 5,500ની ટિકિટ ખર્ચવી પડે, અને કદાચ તહેવારનો માહોલ હોય તો ટિકિટ કદાચ વધી જાય, એટલું તમારે ખર્ચવું પડે, બરાબર. પ્લેનમાં આવું ફેસિલિટી. જ્યારે તમે ટ્રેનમાં જવું છે તો ટ્રેનમાં તમે ભારતમાં જ મુસાફરી કરવાનો છો, તેની અંદર ફર્સ્ટ ક્લાસ એસી, સેકન્ડ એસી ને થર્ડ એસી, તો એની અંદર કદાચ તમારો ભાવ 3,000 થી 4,000 રૂપિયા, 1,500 થી 2,000 રૂપિયા, અને અમુક વાર 2,500 3,000 રૂપિયા આ રીતે ચાલતું હોય. અને છેલ્લે આપણી જીએસઆરટીસી એસટી બસ કે ટ્રાવેલ્સ એમાં મુસાફરી કરતા હો. તો જો તમે પ્લેનમાં જતા હો, જ્યારે તમે પ્લેનમાં મુસાફરી કરતા હો ત્યાં તમારી એકદમ મસ્ત એનાઉન્સમેન્ટ થાય, કારણ કે ત્યાં તમે 5,000, 10,000, 15,000, 25,000 રૂપિયા ખર્ચો, ત્યારે એકદમ મસ્ત એનાઉન્સમેન્ટ થાય. પ્લેનની અંદર ધારો કે તમારે બોમ્બે જવું છે કે તમારે દિલ્હી જવું છે, તો ત્યાં મસ્ત એક પ્રકારનો અવાજ આવતો, એકદમ ક્લાસિક અવાજ હોય, તમને ગમે એવું મસ્ત એનાઉન્સમેન્ટ થાય. ધારો કે તમે અમદાવાદ એરપોર્ટ પર તમે ગયા અને તમારું ફ્લાઇટ છે 5 વાગ્યાનું, તો બહુ મસ્ત એનાઉન્સમેન્ટ થાય. नमस्कार यात्रीगण, कृपया ध्यान दें, अहमदाबाद से बम्बई जाने वाली 5 बजे की फ्लाइट अपने निर्धारित समय पर है और 5 बजे फ्लाइट टेक ऑफ होगी. यात्रीगण से निवेदन है अपना पूरा सामान लेकर बोर्डिंग सीट पर जाए और अपना स्थान ग्रहण करें. एकदम मस्त एनाउंसमेंट. और घણી વાર ઇંગ્લિશમાં થાય, ધ પેસેન્જર કાઇન્ડલી અટેન્શન, ધ ફ્લાઇટ ફ્રોમ અહેમદાબાદ ટુ મુંબઈ ઇઝ રેડી ફોર 5 PM. પ્લીઝ ઓલ ધ પેસેન્જર આર રેડી ફોર ધ સિટિંગ. એકદમ મસ્ત એનાઉન્સમેન્ટ, તમે ખુશ થઈ જાઓ. એ જ જગ્યાએ તમે ટ્રેનમાં આવો, ધારો કે તમારી બોમ્બેની કે દિલ્હીની ટ્રેન છે અને તમારી ટ્રેન આવવાની છે અથવા તમે રાહ જુઓ છો, તો ત્યાં એક પ્રકારનું નવું એનાઉન્સમેન્ટ હોય, છોકરીનો અવાજ આવે, ટિંગ ટોંગ. नमस्कार यात्रीगण, कृपया ध्यान दें, अहमदाबाद से मुंबई जाने वाली वंदे भारत बांद्रा एक्सप्रेस ट्रेन प्लेटफॉर्म नंबर 3 की बजह 4 पर आएगी और आप अपना सामान जांच लें और ट्रेन की राह देखें. एकदम मस्त एनाउंसमेન્ટ થાય, આખો એનાઉન્સમેન્ટનો પ્રકાર. અને છેલ્લો પ્રકાર, તમે જેવો ખર્ચો કરો ત્યાં તમે 2,500 3,000. અને છેલ્લો આપણો જીએસઆરટીસી એસટી નિગમ, એના બધા જ માઇક ફાટી ગયા હોય. પહેલાં તો બસો બધી ખખડધજ થઈ ગઈ હોય મેક્સિમમ. અત્યારે નવું તંત્ર ખરેખર સારું થયું, બાકી તમે 10 વર્ષ પહેલાંની વાત કરો ને બધા તંત્ર ખખડી ગયા હોય. અને ત્યાં તો ખબર નહીં આટલો બધો ખર્ચો કરતા હોય, ભાવ ખબર નહીં માઇક ક્યાંથી લાવે છે ખબર નહીં પડતી. હા, માઇકમાં તમને કોઈ અવાજ જ ના સંભળાવે, અને ત્યાં છેલ્લું જે એનાઉન્સમેન્ટ થાય ને, તમને એવું થાય કે આ એનાઉન્સમેન્ટ કરતાં ખરેખર આપણે ધરતીમાં સમય જઈએ સાહેબ, એટલું ભયંકર એનાઉન્સમેન્ટ થાય. તમે કોઈ અમદાવાદ, રાજકોટ, બરોડા, સુરતના પ્લેટફોર્મ પર તમે ગયા હો જીએસઆરટીસીના, અને જે બે એનાઉન્સમેન્ટ થાય, અમદાવાદ રાજકોટ, અમદાવાદ રાજકોટ, રાજકોટ, હાલો ભાઈ રાજકોટ, પ્લેટફોર્મ નંબર 4 ઉપર, હાલો ભાઈ અમદાવાદ, રાજકોટ, જામનગર, વાયા લીમડી, ચોટીલા, રાજકોટ, ધ્રોલ, જામનગર, હાલો ભાઈ ઉપડવાની આની માથે, હાલો ભાઈ ડ્રાઈવરે પાન માવો ખાઈ લીધો હોય તો જલ્દી હાલતી ના થાય, હાલો ભાઈ. અને ભાઈ મહેરબાની કરીને માવો ન ખાતા, એ ભાઈ માવો ન ખાતા, પિચકારીઓ તમે મારો છો પણ પેસેન્જર પાછળ ભરાઈ જાય છે. હા, તો એ પાછા હિંમત ન હારો, તમે કોઈ પણ ડ્રાઈવરને તમે પૂછવા જાઓ ને, અમુક વાર આ સત્ય ઘટનાની કોમેડી, તમે એસટીમાં મુસાફરી કરવી છે, હવે તમને ખબર નથી અને પૂછપરછની બારી પર કોઈ માણસ બેઠો નથી પૂછવા, તો ઘણીવાર શું કે ત્યાંના ડ્રાઈવર કંડક્ટર ઊભા હોય. હવે મેક્સિમમ તમે સૌરાષ્ટ્ર બાજુ જાઓ ને તો ડ્રાઈવર કંડક્ટરે મોંમાં કાચી પાથરી ભરેલો જ હોય સાહેબ, અને એ તમને વ્યવસ્થિત તમને જવાબ આપે જ નહીં. મારે તો સત્ય ઘટના બની હતી. એક ભાઈ રાજકોટમાં આવતો તો અમારા સ્ટુડિયોમાં અહીંયા કાર્યક્રમમાં આવતું હતું. હવે અમે નવા એટલે અમને સ્ટુડિયો ખબર ના, એટલે ઘણીવાર કેવું છે કે પેલું ગૂગલ બહુ કામ ના કરે, ગૂગલ બહુ આપણને ફાવે ને, એટલે આપણે શું વ્યક્તિને પૂછતા આપણે જઈએ. તેમાં મારે પૂછ્યું હતું, મેં ભાઈ આપણે આ સ્ટુડિયો ક્યાં આવ્યો ભાઈ, અમીધારા કોમ્પ્લેક્સ ક્યાં આવ્યું પૂછ્યું હતું, ખબર નથી. તેમાં એક ભાઈ માવો ખાતા, નસીબ જો કે મારે એ ભાઈ માવા ખાતા તો એને સેટ થઈ ગયું. મારું આમ ઉતરવું અને એ ભાઈનું આમ સેટ કર્યું, એક્ઝેક્ટ ભાઈએ માવો મોંમાં મૂક્યો. એટલે મેં કીધું ભાઈ નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, આપણે આ એડ્રેસ ક્યાં છે અમારા સ્ટુડિયો પર જવું? માવો તો ખાવા દો ભાઈ, ઉતાવળ નહીં કરો, શાંતિથી ઉભારો, મોજ કરો જીવનમાં, રાજકોટમાં તમે મોજ કરો, શાંતિ રાખો. મને એમ કે એડ્રેસ બી રાહ જોઈ મેં, એમ 5 મિનિટ પાર્ટીએ માવો ખાધો, આખો માવો ચાવતો હતો, બરોબર માવો ખાધો, અને કે ભાઈ માવો ખાવાની અલગ મોજ છે એમ કહીને લગભગ 4 વખત થૂક્યો. પછી ગયા લાવો એડ્રેસ લાવો, અમીધારા કોમ્પ્લેક્સ, બસ સ્ટેન્ડની પાછળ. હા, અમીધારા કોમ્પ્લેક્સ બસ સ્ટેન્ડની પાછળ. ખબર નહીં જો, કાંઈ ખબર નહીં ભાઈ, આ આપણી માટે નવું છે. તો 5 મિનિટ અમારી એમને બગાડી ભાઈ,
બોલ. અને આ લોકોનો નિયમ છે, જ્યારે માવો ખાતો હોય એટલે એ લોકોને અંદર જે રસ ભરે ને ત્યારે એ ધીમે ધીમે ઊંચા થાય. સપોઝ કે નોર્મલ માવો ખાઈ ગયો પછી અંદર જે લાળ રસ ભરે, ધીમે ધીમે લાળ રસ ભરે એટલે મોઢું ઊંચું થાય. અને તમારી જો વાત કરે ને ત્યારે એ આ સેટિંગથી વાત કરશે. તમારે નીચે હશો એ લોકો ઉપર રહે. બોલો બોલો ભાઈ, જીવનમાં કોઈ ટેન્શન નથી, પણ અમુક ભરાઈ ગયો ને માવો એટલે સેટ કરવો પડે ભાઈ. અમે તો કાચી પાચી ખાય, માવો ખાય ને ગમે ત્યાં ઠૂકી જાય ભાઈ, હવે ચિંતા ન હોય. અમે ગમે ત્યાં ઠૂકીએ પણ ભરાઈ જાય ને ત્યાં મેળ પડે. અને અમુક વાર એટલે બધું તમે એસટી બસ તમે પૂછવા જાઓ તો ડ્રાઈવર મેક્સિમમ આમ ચોરતા જ હોય, ખાટા 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 ખાટે. આ ઈશારો કરો કરતા ખબર નહીં પડે એટલું બધું ચોરતા હોય. અમુક વાર તો માવાને સાહેબ એટલો ચોળે, એટલો બધો ચોળે. એમાં છેલ્લી તો મેં નવી સિસ્ટમ જોઈશ માવાની. આટલે સુધી ઘસન ત્યાં સુધી વાંધો નહીં, થોડું ઘસે 2-5 મિનિટ. હવે તો છેલ્લે નવી સિસ્ટમ આવી છે. આ માવાને આખો આમ ચોળે. છેલ્લે માવો અંદરથી શું કહેવાય છે, એ ભાઈ હાલ ચોરી ચીકણો ના કરે, થોડો રાખજે. એટલે જો માવો ખાઈને આપણે પૂછવા છે ને, આપણે ભાઈ આપણે જામનગરની બાર અમે પડી બાજુ અમે પડી આપણે કહે ને કે ઉપડી ગઈ, ઉપડી જાય. માવાની વસ્તુ આવી છે ભાઈ. ગમે ત્યાં આ લોકો બોલે ને એ પહેલાં તમારે સેટિંગ કરી લેવું પડે, બાકી તમે ક્યાંય સેટ ના થઈ શકો સાહેબ. જીવનમાં મતલબ આવું છે. આજકાલ તમે જુઓ તો આજથી 1-1.5 વર્ષ પહેલાં પિક્ચર આવ્યું હતું પુષ્પા. હા આખો ઝૂકી જ ગયો સાહેબ, આમ જ થઈ ગયો. હવે તમે જુઓ ખરેખર પિક્ચર ક્યારે ઉપડવું જોઈએ કે તમે એકદમ આમ ડેશિંગ હીરો લાગતો હોય, એકદમ જોરદારની પર્સનાલિટી હોય, મસ્ત 2-3 હિરોઈન હોય અને પિક્ચરમાં ભરપૂર એક્શન ભર્યું હોય ને ત્યારે પિક્ચર સુપરહિટ જાય ને એની એક મજા છે. હવે આ પુષ્પા ફિલ્મમાં એવું તો કંઈ હતું જ નહીં. આખો હીરો એક તો દાઢીવાળો, એકદમ ઓઘરો લાગે, બરાબર. અલ્લુ અર્જુન એ આખો ઓઘરો લાગે, દાઢી ફૂલ વધી ગયેલી, આખો નમણીયો. આમ તમને હું એવું લાગે ને કોઈ લખવો પડે છે, આખો નમણીયો થયો હોય. તોય પિક્ચરે કરોડોની કમાણી કરી. અને પુષ્પા જ્યારે પિક્ચર માર્કેટમાં આવ્યું ત્યારે સાહેબ જેટલા પુષ્પા પ્રેમીઓ વધ્યા હતા ને, હા સાહેબ, પુષ્પાના પ્રેમમાં પાગલ. નામ પુષ્પા અને પ્રેમમાં પડ્યો એ પણ પુષ્પા. અને સાહેબ જુઓ તો ગુજરાતમાં પુષ્પાનો ક્રેઝ એટલે જબરજસ્ત ક્રેઝ. એમાં અમારા કાકાને એકવાર પુષ્પાનો ક્રેઝ લાગ્યો. પાર્ટી પુષ્પા જોઈને આવી ને મનમાં આખા પિક્ચરમાં પુષ્પા ઘૂસી ગયેલી હો. મને કે તું બોલ ના કરતો આજે આઘો રહી જાય. મેં કીધું શું થયું? મને કે આજે બોડીમાં પુષ્પા છે કે. કીધું પણ શું? મને કે આજે તમે જો આખો નમણીઓ થઈને જવું અને કાકીને એવી રમકાટું ન કે કેટલા 5 વર્ષથી મારા પર જોર જુલમ ગુજાર્યો છે કે આજે કાકીને બરોબરની જો સીધી ના કરું ને તો મારું નામ પણ કાકો નહીં કે. તો પાર્ટી મેં તું પણ શાંતિ રાખજો, જોખમ ના થાય. મને કે કઈ જોખમ ના થાય, આજે પુષ્પા ઘૂસી જાય મારા મનમાં કે. પુષ્પાનો પ્રેમ કેવો છે તમને બતાવું છું. પાર્ટીએ ટીંગ ટોંગ બેલ માર્યો, જેવું કાકીએ બારણું ખોલ્યું ને પાર્ટી આખો નમણીઓ આમ કહીને કાકા સેટ થયા હતા. અને કંઈ બોલ્યું નહીં. મને કે આવો, પેલા કાકા કે આવો. સીધા પાર્ટી અંદર જતી રહી અને આમ કહીને કે પુષ્પા કા પ્રેમ ઝુકેગા નહીં સાલા, ખાઈ લાવો. અરે ભાઈ બધી ખાવાની આઈટમ લાવો, તો જોરદાર ખાવું છે. આખો નમણીઓ કાકો અને બધી આઈટમ મંગાવી. કાકીએ બધી આઈટમ પીરસી અને કાકો કે આ આઈટમ નહીં ભાવતી ભાઈ, લઈ જા પાછી. એટલે કે આ જ ખાવી પડશે અને આ જ ખાવાની છે. અરે ભાઈ પુષ્પાનો પ્રેમ છે, આ નહીં મેળ પડે, લઈ જા પાછું. કાકી કે આ જ આઈટમ ખાવી પડશે નહીં તો નહીં મેળ પડે. અરે ભાઈ પુષ્પા છે, ઝુકેગા નહીં સાલા, ઝુકેગા નહીં. એમાં કાકીનો મગજ ઉપાડી ફેર ઉપાડી 2 લાફા નાખ્યો. કાકો જે આડો નમ્યો હતો ને એ ટોટલી સીધો થઈ ગયો અને આમ હાચો નમી ગયો. અને કીધું કે જે આઈટમ છે ખાઈ લો, નકર પુષ્પા બધું નીકળી પડશે અને કાલે જ છૂટાછેડા આપીશ. એમ પુષ્પા સીધો થઈને જે ખાવાનું આપ્યું હતું ને કાકીએ એ બધું લપડ થઈ ગયું. એટલે પુષ્પાના પ્રેમ ભાઈ બધો ના ચાલે. એ બૈરું બગડે એટલે ભલે કોઈ પણ પુષ્પા હોય એ આડો હોય તો સીધો થઈ જાય, સીધો હોય તો આડો થઈ જાય. એટલે કોઈ ચિંતા નહીં કરવાની. પુષ્પાના પ્રેમ આવા છે. પુષ્પા પ્રેમીઓ એટલા વધ્યા હતા. અને જે પાર્ટી જે ઝુકેગા નહીં સાલા જે ચાલ્યું હતું ને, ઝુકેગા નહીં, જેટલા બૈરાઓ એટલા લાફામાની સીધા કર્યા કે ઝુકેગા હેનો નહીં ભાઈ. મગજ જાય તો ઝૂકવું પડે, પ્રેમમાં પાગલ થવું પડે અને જે કામ કે ને એ કરવું પડે. આ પ્રેમ વસ્તુ એવી છે કંઈ કહેવાય નહીં તો ખબર ના પડે. અને આજકાલ ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, ફેસબુક પર આજકાલ બધા ફેક આઈડીનો જમાનો ચાલ્યો છે.
સાહેબ તમે જુઓ તો એટલા બધા ફેક આઈડી છે ને, એમાં પાછા આપણા કાકા છે, યુવાનો છે, એટલા બધા પ્રેમમાં પડીને ફસાઈ જાય ને તમને ખબર ના પડે. અને તમે જુઓ રિયલમાં એવી કોમેડી થતી હોય છે કે જે ફેસબુક આઈડી હોય છે, જે ઇન્સ્ટાગ્રામ આઈડી હોય છે, એમાં એવા રોમેન્ટિક ને પ્રેમાળ નામ હોય ને, તમે સાહેબ 100% પ્રેમમાં પડી જાઓ. કારણ કે નામ કેવા હોય, તમે આમ સર્ચ મારતા હો, સ્ક્રોલ કરતા હો અને અચાનક નામ લખે ક્યુટ એન્જલ, ફ્લાઇંગ એન્જલ, ક્યુટ બેબી, ક્યુટ પ્રિયતમા, આ બધા નામ હોય એટલે તમે તરત મેસેજ કરો કે આ ક્યુટ બેબીને મેસેજ કરી દઈએ, ક્યુટ પ્રિયતમાને મેસેજ કરી દઈએ, ફ્લાઇંગ એન્જલને મેસેજ કરી દઈએ, બધાને મેસેજ તમે કરી દો. અને પછી જો સામેથી કોઈ રિપ્લાય આવ્યો કે હાય, અને જે પાર્ટી ઉત્સાહમાં આવીને આઈ લવ યુ, મિસ યુ બધું લખે એનો વાંધો નહીં, પણ સાચા અર્થમાં તમે એનું રિયલ નામ જોવા જાઓ ને આધાર કાર્ડ પ્રમાણે, ક્યુટ એન્જલ, એન્જલ પ્રિયા, ક્યુટ બેબી, ફ્લાઇંગ એન્જલ, એનું સાચું નામ હોય જસીબેન, ભૂરીબેન, ભીખી, કાળીબેન. એક તો સત્ય ઘટના થઈ, અમારા અમદાવાદમાં એક ભાઈ પ્રેમમાં પડ્યા અને આવા જ નામથી એને 15 દિવસ ચર્ચા કરી, 15 દિવસ રોમેન્ટિક ચર્ચા કરી, છેક સુધી બંને મળવા સુધી આવી ગયા કે ભાઈ આપણે એક કેફેમાં મળીએ, આપણે વાતચીત કરીએ અને આપણે પ્રેમમાં ફાઇનલ થઈએ તો ભાઈ આગળ લગ્ન કરીએ, એટલું બધું સુધી કોન્સેપ્ટ થઈ ગયો. અને છેલ્લે જ્યારે બેન મળવા આવી ને ત્યારે એ બેન એક તો પહેલાં તો 65 વર્ષની ડોશી હતી અને એનું રિયલ સાચું નામ જે ક્યુટ એન્જલ હતી ઇન્સ્ટાગ્રામમાં, એનું સાચું નામ હતું કાળીબેન. છોકરો ત્યાં બેભાન થઈને પડ્યો બસ, હવે કોઈ સાહસ ના આવે. એટલે આ જીવનમાં સત્ય ઘટનાના તમારા જોડે દાવ થતા હોય, એટલે આમાં તમારે ધ્યાન રાખતા રહેવું કે ક્યારે કયો દાવ કેમ થાય, નકર તમને ખબર ના પડે. અને બીજી વસ્તુ કે આપણા લેવલ, આપણી ઉંમરનું લેવલ, આપણા ભારતીયનું લેવલ અલગ છે અને US, કેનેડા, અમેરિકા, આફ્રિકાનું લેવલ અલગ છે. ત્યાંનો બાંધો અલગ, ત્યાંની હવામાન, ત્યાંનું આખી વસ્તુ અલગ છે. એટલે આપણા બાંધામાં, આપણા દેખાવમાં એ ફેરફાર હોય, પણ આપણે લોકો સત્ય સ્વીકારી શકતા નથી. જે આપણા ગુજરાતી પ્રેમીઓ છે, જે ભારતીય પ્રેમીઓ છે, સત્યતા સ્વીકારતા નથી, એટલે પછી પ્રેમમાં પડીને એવા પસ્તાય ને. હમણાં અમારે એક ભાઈબંધ છે જગો, એ ફેસબુક સ્ક્રોલ કરતો હતો, ધીમે ધીમે 2-3 મસ્ત ડીપીમાં એટલી મસ્ત સુંદર છોકરી હતી, એકદમ ક્યુટ લાગો, એકદમ ચકાચક, અને મસ્ત ઇંગ્લિશ નામ લખ્યું હતું, એન્જલ પ્રિયા લખ્યું હતું, એન્જલ ક્યુટી લખ્યું હતું, અને પાર્ટીએ મેસેજની રિક્વેસ્ટ મોકલી અને તરત ટક 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 ટાઈપ કરીને ચાલુ કર્યું. બંને વચ્ચે એટલો બધો પ્રેમ થયો, મસ્ત વાતચીત કરી કે શું નામ છે, પેલી કે મારું નામ મેરી છે, મારું નામ ચાર્મી છે, આવું બધું લખ્યું અને ઇંગ્લિશમાં તો ટોક ચાલુ કરી સાહેબ. ધીમે ધીમે 15 દિવસ 20 દિવસ બધી ચર્ચા ચાલી. અને પેલો આ તો કે મારે લગ્ન કરવા છે, તો પેલી સામે કે મારે લગ્ન કરવા છે, કે તારી એજ કેટલી છે, તો પેલો આ તો કે આપણે યુવાન છે, કે મારી એજ તો 25 વર્ષ છે. સામે પૂછ્યું કે તારી એજ કેટલી છે, તો કે આ મારે વધુ નથી, મારે 28 છે, તો કે 25 ને 28 સાહેબ મેળ પડી જાય. પછી રોજ ફોટા મોકલે ટકાટક, એવા મેકઅપવાળા મસ્ત ફોટા, એવા મસ્ત ફોટા, જોરદાર ફોટા. એમાં તો ફાઇનલ થઈ ગયું, પેલી કે એક કામ કરો, તું મને અમદાવાદથી ટિકિટ મોકલ અમેરિકાથી, તો હું ત્યાં આવી જાઉં ને આપણે બંને મેરેજ કરીએ. અને ઓલો તો એટલો ખુશ થઈ ગયો, બધું ઓનલાઈન સેટિંગ થઈ ગયું, ટિકિટ મોકલી. મહિના પછી ઓલી અમદાવાદ એરપોર્ટથી ઉતરીને આવી અને જેવી આની સામે આવી ને, આપણો જગો બેભાન થઈને પડ્યો સાહેબ. કારણ કે જે મેરી, જે ક્યુટી એન્જલે એને 28 વર્ષ કહીને ફોટા મોકલ્યા હતા, કે જે પ્રમાણે વિડીયો કોલિંગ કર્યું હતું ને, એ ખરેખર 70 વર્ષની અમેરિકાની ડોહી હતી. મેરી સીધી બેભાન થઈને પડી બેવી. એટલે આ રીતનું આવું છે જીવનમાં. ક્યારે પસ્તાવ, ક્યારે લોચો થાય ખબર ના પડે. પ્રેમમાં પડવો એનો વાંધો નહીં, પણ પ્રેમમાં પડતા ધ્યાન રાખવું કે ડોશીમ પડો છો કે ડોહામ પડો છો, એ જોતા રહેવું ભાઈ. ગમે ત્યારે જોખમ થઈ જાય. પ્રેમમાં વસ્તુ એવી છે, બરાબર. પણ મિત્રો, જીવનમાં છેલ્લે એટલી જ વાત કહેવાની કે આ તો માત્ર હાસ્યનું માધ્યમ છે અને આ માધ્યમથી તમને હસવાનો પ્રયત્ન મારો કરાવવાનો પ્રયત્ન છે. પરંતુ જીવનમાં લોકોને મદદ કરજો, સાથ અને સહકારની ભાવના રાખજો. મોજ અને આનંદ તો છે જ, પણ મોજ અને આનંદ કરતાં કરતાં લોકોને મદદરૂપ થવું, લોકોને કોઈના આંસુ લૂછવા અને કોઈ રોતા માણસને હાસ્યની બે ક્ષણ આપીને એ પણ જીવનનું ઉત્તમ કામ છે. તો હસતા રહેજો, મોજ કરતા રહેજો, ખખડતા રહેજો, અને કોઈ હસે નહીં તો એને ગલગલિયા કરતા રહેજો, પણ જીવનમાં મોજ કરજો. આવજો, આવજો અને આવજો. રામ રામ, જય હાસ્યરામ.